નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે બધા એકદમ મસ્ત હશો. તો તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે આપણી એક નવી સિરીઝમાં. અને આ આપણી નવી સિરીઝનો પહેલો વિડીયો છે જ્યાં આજે આપણે થર્ડ સેમ ડિગ્રી એન્જિનિયરિંગના જે સ્ટુડન્ટ્સ છે એમના માટે ETC કરીને જે સબ્જેક્ટ આવે છે એનું પહેલું ચેપ્ટર આપણે કવર કરવાના છીએ. અને આ નોર્મલ વિડીયો નહીં રહે, કેમ કે આ વિડીયોની અંદર હું આ એક જ વિડીયોમાં તમારું આખું પહેલું ચેપ્ટર આપણે પૂરું કરવાના છીએ. રાઈટ, એટલે કે કોઈ ભાગમાં વિડીયો નહીં આવે. જો તમે આ ચેપ્ટર પહેલાં વાંચેલું છે તો પણ તમે આની અંદરથી રિવિઝન કરી શકશો. અને જો તમે પહેલી વખત આ ચેપ્ટર પ્રિપેર કરવા આવ્યા છો તો પણ આ વિડીયો જોયા પછી તમને આ ચેપ્ટર ખૂબ જ સરસ રીતે આવડી જશે. અને પછી તમારે એક વખત ખાલી રિવિઝન કરવાનું રહેશે અને તમે એક્ઝામ માટે ફર્સ્ટ ચેપ્ટરમાં એકદમ ક્લિયર થઈ જશો. તો આ છે આપણો વન શોટ વિડીયો. રાઈટ, એટલે કે આ એક જ વિડીયોની અંદર આપણે પહેલું ચેપ્ટર પૂરું સમાપ્ત કરવાના છીએ. રાઈટ, તો આપણે વધારે સમય નહીં બગાડીએ. રાઈટ, આ છે આપણું યુનિટ નંબર 1 જેને આજે આપણે સ્ટડી કરવાના છીએ વન શોટ વિડીયોની અંદર. અને આપણે પહેલા ટોપિકથી જ સ્ટાર્ટ કરીએ. જે સૌથી પહેલો ટોપિક છે એ છે પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન. રાઈટ, આ જે ચેપ્ટરનું નામ છે એ છે ડાયનેમિક્સ ઓફ કોમ્યુનિકેશન. એટલે કે આપણે જે કંઈ પણ સ્ટડી કરવાની છે કોમ્યુનિકેશન વિશે કરવાની છે. અને એમાં જે પહેલો ટોપિક છે એ છે પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન. રાઈટ, તો કોમ્યુનિકેશન એટલે શું કે આપણે જે વાતચીત કરીએ છીએ એમાં સૌથી પહેલો પ્રશ્ન આવે છે કે ભાઈ વોટ ઇઝ કોમ્યુનિકેશન, એટલે કે કોમ્યુનિકેશન શું હોય. તો અહીંયા સૌથી પહેલાં રૂટ એટલે કે ભાઈ કોમ્યુનિકેશન વર્ડ ક્યાંથી આવ્યો એના વિશે લખ્યું છે. રાઈટ, સો તમે જોઈ શકો છો અહીંયા લખ્યું છે કે ધ ટર્મ કોમ્યુનિકેશન કમ્સ ફ્રોમ ધ લેટિન વર્ડ કોમ્યુનિકેર. એટલે કે એક લેટિન શબ્દ જે છે કોમ્યુનિકેર કરીને એમાંથી કોમ્યુનિકેશન વર્ડ જે છે એ નીકળ્યો છે. બરાબર, તો આ કોમ્યુનિકેરનો મતલબ શું થાય છે? તો કોમ્યુનિકેર મીન્સ ટુ શેર, કંઈક શેર કરવું. રાઈટ, કોઈ ઇન્ફોર્મેશન કોઈના સાથે શેર કરવી એને આપણે કોમ્યુનિકેર કહીએ છીએ. અને એમાંથી જ કોમ્યુનિકેશન વર્ડ આવ્યો છે. હવે આપણે જોઈએ કે કોમ્યુનિકેશનની ડેફિનેશન શું હોય, એટલે કે એની પરિભાષા શું હોય. રાઈટ, તો અહીંયા તમને બહુ જ સરસ નાની એવી ડેફિનેશન દેખાય છે કોમ્યુનિકેશનની, જે તમે તમારી એક્ઝામમાં લખી શકો છો. તો અહીંયા લખ્યું છે કે કોમ્યુનિકેશન ઇઝ ધ પ્રોસેસ ઓફ પાસિંગ ઇન્ફોર્મેશન, આઈડિયા એન્ડ નોલેજ બિટવીન અ સેન્ડર એન્ડ રિસીવર થ્રુ એન એક્સેપ્ટેડ કોડ ઓફ સિમ્બોલ્સ. એટલે કે કોમ્યુનિકેશન એક પ્રોસેસ છે, એક પ્રક્રિયા છે. કઈ વસ્તુની પ્રક્રિયા? ઇટ ઇઝ ધ પ્રોસેસ ઓફ પાસિંગ ઇન્ફોર્મેશન, આઈડિયા એન્ડ નોલેજ. તમારા પાસે કોઈ પણ ઇન્ફોર્મેશન હોય એટલે કે માહિતી હોય, કોઈ તમારા પાસે આઈડિયા હોય, કાં તો કોઈ તમારા પાસે નોલેજ હોય, જ્ઞાન હોય, એ કોઈ પણ સેન્ડર એટલે કે જે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી રહ્યો છે તે વ્યક્તિ એન્ડ અ રિસીવર એટલે કે એ ઇન્ફોર્મેશનને જે રિસીવ કરે છે એ બંને વચ્ચે થતી જે પ્રોસેસ હોય છે, પ્રક્રિયા હોય છે ઇન્ફોર્મેશન પાસિંગની, એને આપણે કહીશું કોમ્યુનિકેશન. બહુ સિમ્પલ વસ્તુ છે. અને અહીંયા લખ્યું છે કે ભાઈ થ્રુ એન એક્સેપ્ટેડ કોડ ઓફ સિમ્બોલ્સ. એ આપણે શું અહીંયા આગળ જોઈએ. રાઈટ, હવે નેક્સ્ટ છે પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન. બરાબર, તો હવે આ જે ક્વેશ્ચન હોય છે ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર નથી પડતી કે કેવી રીતે એક્ઝામમાં આવડો મોટો જવાબ લખવો. તો હું તમને આ ખૂબ જ ઇઝી રીતે સમજાવીશ અને તમને ખબર પડી જશે. જે કંઈ પણ હું બોલું છું એ તમે ધ્યાનથી સાંભળો. રાઈટ, અને પછી એ જ વસ્તુ તમારે સિમ્પલી ઇંગ્લિશમાં લખીને આવવાની છે. રાઈટ, એટલે આખી પ્રોસેસ આપણે ડિસ્કસ કરીએ કે કોમ્યુનિકેશનની પ્રોસેસ શું હોય છે. તો એ લખ્યું છે કે ભાઈ ફોર શેરિંગ ઇન્ફોર્મેશન 2 પાર્ટીઝ આર રિક્વાયર્ડ, ધ સેન્ડર એન્ડ ધ રિસીવર. એટલે કે કોઈ પણ પ્રકારની માહિતી તમારે શેર કરવી હોય તો એના માટે 2 પાર્ટીની જરૂર પડે, એટલે કે 2 લોકોની જરૂર પડે. કોણ કોણ? એક સેન્ડર અને એક રિસીવર, એટલે કે એવો વ્યક્તિ જે ઇન્ફોર્મેશન શેર કરશે, અને રિસીવર એટલે કે એવો વ્યક્તિ જે ઇન્ફોર્મેશનને રિસીવ કરશે. રાઈટ, પછી લખે છે કે દે શુડ હેવ અ મ્યુચ્યુઅલી એક્સેપ્ટેડ કોડ ઓફ સિગ્નલ્સ મેકિંગ અપ અ કોમન લેંગ્વેજ. રાઈટ, એટલે કે કોઈ પણ 2 વ્યક્તિ તમે એક્ઝામ્પલ લઈ લો જે એકબીજા સાથે વાતચીત કરતા હોય, તેમની લેંગ્વેજ સેમ હોવી જોઈએ તો કોમ્યુનિકેશન ઇઝી થઈ જાય. અને જો લેંગ્વેજ સેમ ના હોય તો કંઈક એવું મીડિયમ હોવું જોઈએ જેના થ્રુ કોમ્યુનિકેશન પોસિબલ થઈ શકે. રાઈટ, તો એ જ વસ્તુ એ લખી છે. એના પછી જે નેક્સ્ટ પોઈન્ટ છે એ છે કે કોમ્યુનિકેશન ઇઝ ઇફેક્ટિવ ઓનલી વેન ધ રિસીવર રિસીવ્સ ધ મેસેજ ઇન્ટેન્ડેડ બાય ધ સેન્ડર ઇન ધ સેમ પર્સપેક્ટિવ. એટલે અહીંયા બહુ સરસ વસ્તુ લખી છે કે કોમ્યુનિકેશન ક્યારે ઇફેક્ટિવ કહેવાય, ક્યારે સારું કોમ્યુનિકેશન થયું એવું આપણે કહી શકીએ, જ્યારે જે રિસીવર હોય, બરાબર, એટલે કે જે મેસેજ રિસીવ કરે છે તે વ્યક્તિ એ મેસેજને કોણ આપણે આપવાનો છે, કોણ મેસેજ? તો સેન્ડર. એટલે કે સેન્ડર જે મેસેજ આપવા માગે છે એ મેસેજને રિસીવર સરખી રીતે સમજી શકે. બરાબર, સરખી રીતે એના સુધી એ મેસેજ પહોંચે ત્યારે જ તમે કહી શકો છો કે કોમ્યુનિકેશન જે છે તમારું એ ઇફેક્ટિવ રહ્યું. રાઈટ, હવે અહીંયા તમને દેખાય છે કોમ્યુનિકેશન સાયકલ. બરાબર, અને આ એક્ઝામમાં ઘણી પૂછાતી હોય છે. GTની એક્ઝામમાં ઘણી વખત આ પ્રશ્ન પૂછાતો હોય છે. એટલે આ તમારે ખાસ
કોમ્યુનિકેશન સાયકલ જે છે એ તૈયાર કરવાની રહેશે. તો આપણે જોઈએ અહીં શું કહેવા માગે છે. સૌથી પહેલાં જુઓ શું હોય તો એક સેન્ડર હોય, બરાબર. એક સેન્ડર હોય કે જે મેસેજને મોકલશે. કોને મોકલશે? તો રિસીવરને મોકલશે, રાઈટ. તો સેન્ડર સૌથી પહેલાં શું કરશે ભાઈ? મેસેજ ફોર્મ્યુલેશન, એટલે કે ભાઈ જે વસ્તુ એને મેસેજ મોકલવાનો છે એના મગજમાં મેસેજનું ફોર્મ્યુલેશન થશે, એટલે મેસેજ એના મગજમાં બનશે. એના પછી એ મેસેજને એન્કોડ કરશે અને પછી એ મેસેજને મોકલશે, એટલે કે પછી એ બોલીને એ મેસેજને મોકલશે, બરાબર. મેસેજ બીજા વ્યક્તિ સુધી પહોંચે એ આખી ચેનલને શું કહેવાય? એને કહેવાય છે કોમ્યુનિકેશન ચેનલ. એટલે કોમ્યુનિકેશન ચેનલના થ્રુ એ મેસેજ જે છે એ રિસીવર સુધી પહોંચશે. એના પછી રિસીવર જે છે એના દ્વારા મેસેજ રિસીવ કરવામાં આવશે, એટલે રિસીવ્ડ મેસેજ. અને કોણ કરે છે રિસીવ? તો રિસીવર કરે છે, એટલે રિસીવ્ડ મેસેજ બાય રિસીવર. હવે રિસીવરે મેસેજ રિસીવ કર્યો અને એ મેસેજને ડીકોડ કરશે. ડીકોડ એટલે કે ભાઈ એને સમજશે, અને સમજ્યા પછી કે એ વ્યક્તિ શું બોલ્યો, સેન્ડરે શું મેસેજ, શું ઇન્ફોર્મેશન પાસ કરી, એ ઇન્ફોર્મેશનને ડીકોડ કરીને પછી તે એ વસ્તુનો રિસ્પોન્સ આપશે, એટલે કે જવાબ આપશે, પ્રતિક્રિયા આપણે કહીશું, રાઈટ. અને આ જે ચેનલ બનશે એને કહીશું આપણે ફીડબેક ચેનલ, એટલે કે હું કંઈક બોલ્યો, મારા મિત્રે વસ્તુ સાંભળી અને એ વસ્તુ સાંભળ્યા પછી એને એના ઉપર પ્રતિક્રિયા આપી, રાઈટ. એને એનો રિસ્પોન્સ આપ્યો અને એ જે રિસ્પોન્સ આવશે એ ચેનલ કઈ હોય એને કહીશું આપણે ફીડબેક ચેનલ. અને આ દરેક વસ્તુ થાય કોમ્યુનિકેશન એન્વાયરમેન્ટની અંદર, એટલે કે એક વાતચીતનું વાતાવરણ, એવું તમે સમજી શકો છો, રાઈટ. તો બહુ સિમ્પલ છે ભાઈ. હું ફરીથી આ વસ્તુ રિપીટ કરું છું. એક સેન્ડર હોય છે, એ મેસેજનું ફોર્મ્યુલેશન કરશે. 1 સેકન્ડ, ઓકે, અહીંયાથી આપણે સમજીએ. યસ, એક સેન્ડર હોય છે, એ મેસેજનું ફોર્મ્યુલેશન કરશે, એ મેસેજને એન્કોડ કરશે, મેસેજ મોકલશે. અહીંયા જે મેસેજ જઈ રહ્યો છે એ જે ચેનલ હોય એને કહીશું આપણે કોમ્યુનિકેશન ચેનલ. એના પછી જે રિસીવર હશે એ મેસેજને રિસીવ કરશે. રિસીવર છે એટલે રિસીવર શું કરશે? મેસેજને રિસીવ કરશે, પછી મેસેજને ડીકોડ કરશે અને પછી એનો રિસ્પોન્સ આપશે. અને એની જે ચેનલ હોય એને આપણે કહીશું ફીડબેક ચેનલ, રાઈટ. બહુ જ સિમ્પલ છે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. તો અહીંયા કોમ્યુનિકેશન સાયકલ પૂરી સમજાવેલી છે, બરાબર. જે વસ્તુ હું બોલ્યો એ જ વસ્તુ અહીંયા ઇંગ્લિશમાં લખેલી છે. તમે ધ્યાનથી જુઓ, તમને ખબર પડી જશે. તો ઇન ફર્સ્ટ સ્ટેપ ધ સેન્ડર ફોર્મ્સ ધ કોન્ટેન્ટ ઓફ ધ મેસેજ ટુ બી સેન્ટ. સૌથી પહેલાં જે સેન્ડર હશે એ કોન્ટેન્ટ ફોર્મ કરશે, એટલે કે શું બોલવું, મેસેજનું ફોર્મ્યુલેશન થશે એના મગજમાં. એના પછી ધ સેન્ડર એન્કોડ્સ ધ મેસેજ એન્ડ સેન્ડ્સ ઇટ થ્રુ અ ચેનલ. પછી જે સેન્ડર હશે એ મેસેજને એન્કોડ કરશે અને એક ચેનલ થ્રુ મોકલશે. એ ચેનલ કઈ છે આપણે ભાઈ? કોમ્યુનિકેશન ચેનલ જે કહીએ આપણે, એના થ્રુ એ કોના પાસે જશે? રિસીવર પાસે જશે, રાઈટ. ધીસ ચેનલ ઇઝ નથિંગ બટ ધ લેંગ્વેજ યુઝ લાઇક વર્ડ્સ, એક્શન્સ, સાઇન્સ, ઓબ્જેક્ટ્સ ઓર કોમ્બિનેશન ઓફ ધીસ, બરાબર. આ ચેનલમાં શું શું આવે ભાઈ? કોમ્યુનિકેશન ચેનલમાં શું આવે? તો તમે તમારા મેસેજને કઈ રીતે પહોંચાડશો સામેવાળા વ્યક્તિ સુધી? શબ્દોનો પ્રયોગ કરીને, રાઈટ. એક્શન કરીને, હાથની એક્શન, બરાબર, મોઢાની એક્શન, સાઇનનો ઉપયોગ કરીને, ઓબ્જેક્ટનો કોઈ ઉપયોગ કરીને, અથવા તો આ દરેક વસ્તુના કોમ્બિનેશનથી, બરાબર. એક સાથે તમારા હાથથી તમે જેસ્ચર આપો છો, શબ્દોનો પ્રયોગ કરીને તમે એ વસ્તુ સમજાવો છો, તો એ તમારી આખી કોમ્યુનિકેશન ચેનલ થઈ ગઈ. એના પછી ધ રિસીવર રિસીવ્સ ધ મેસેજ, ડીકોડ્સ ઇટ એન્ડ એક્ટ્સ ઓન ઇટ. પછી રિસીવર શું કરશે ભાઈ? તો રિસીવર એ મેસેજને રિસીવ કરશે, એને ડીકોડ કરશે અને એક્ટ્સ ઓન ઇટ એટલે કે રિસ્પોન્સ આપશે. સિમ્પલ છે. If the message received is the same as the message sent, there will be a response. If not, there has been breakdown of communication. This may happen because of noise. આ ખૂબ જ સરસ પોઈન્ટ છે. શું કહેવા માંગે છે કે ભાઈ, if the message received is the same as the message sent, એટલે કે જે મેસેજ સેન્ડરે મોકલ્યો હતો એ જ મેસેજ જો રિસીવર રિસીવ કરશે તો there will be a response. તો જ એનો રિસ્પોન્સ મળશે. કેમ કે તમે જે વસ્તુ સમજાવવા માંગો છો તે એ વ્યક્તિ સમજ્યો છે, જે તમને સાંભળી રહ્યો છે તે. પણ જો એવું ના થયું તો એને આપણે કહીશું બ્રેકડાઉન ઓફ કોમ્યુનિકેશન. આપણે શું કહીશું એને? બ્રેકડાઉન ઓફ કોમ્યુનિકેશન. એટલે કે ભાઈ તમારું કોમ્યુનિકેશન સફળ નથી થયું. દેર ઇઝ અ બ્રેકડાઉન ઓફ કોમ્યુનિકેશન, રાઈટ. ધીસ મે હેપન બિકોઝ ઓફ નોઇઝ. આ નોઇઝના કારણે પણ હોઈ શકે છે. તમે કંઈક બોલી રહ્યા છો પણ બહુ જ ઘોંઘાટ થતો હોય, બહુ જ અવાજ આવતો હોય, તો એના કારણે શું થાય? તો એના કારણે સામેવાળો વ્યક્તિ તમે જે વસ્તુ કહેવા માગો છો તે સરખી રીતે ના સમજી શકે અને એના કારણે there is a breakdown of communication અને એ તમને સરખો રિસ્પોન્સ નહીં આપી શકે. સો ધીસ વોઝ ધી કોમ્યુનિકેશન સાયકલ. વેરી સિમ્પલ, રાઈટ. અને લાસ્ટ પોઈન્ટ છે કે ધ ટ્રાન્સમિશન ઓફ ધ રિસીવર્સ રિસ્પોન્સ ટુ ધ સેન્ડર ઇઝ કોલ્ડ ફીડબેક. એટલે કે રિસીવરે તમારો મેસેજ રિસીવ કર્યો, પછી એને તમને જે સામે મેસેજ સેન્ડ કર્યો એને આપણે કહીશું ફીડબેક, રાઈટ. એ આપણે વાત કરીએ આગળ એ જ પ્રમાણે
if we are sending a message to somebody, our communication cycle is complete only when we get a response from the recipient of your message. જ્યારે તમે કોઈ વ્યક્તિને મેસેજ મોકલી રહ્યા છો તો તમારી કોમ્યુનિકેશન સાયકલ ત્યારે જ કમ્પ્લીટ કહેવાય જ્યારે તમને સામેથી કોઈ રિસ્પોન્સ મળે. અધરવાઇઝ વી નીડ ટુ રિસેન્ડ ધ મેસેજ, અધરવાઇઝ પછી ફરીથી તમારે કોમ્યુનિકેશન કરવું પડે. અવર કોમ્યુનિકેશન ઇઝ ફુલ્લી ઇફેક્ટિવ ઓનલી વેન વી ગેટ ધ ડિઝાયર રિસ્પોન્સ ફ્રોમ ધ રિસીવર. એટલે કે ત્યારે જ તમે ઇફેક્ટિવ કહી શકો છો કોમ્યુનિકેશનને જ્યારે તમને તમારો ડિઝાયર્ડ એટલે કે તમે જે રિસ્પોન્સની આશા રાખો છો, ઈચ્છા રાખો છો, એ જ રિસ્પોન્સ સામેથી મળે તો જ કહી શકો કે ભાઈ સામેવાળાએ તમારી વાત સરખી રીતે એ સમજી શક્યા છે, રાઈટ? તો જ તમે કહી શકો છો કે એ તમારી વાત સમજી શક્યા છે, રાઈટ? સિમ્પલ છે ભાઈ. તો હવે આશા રાખું છું કે ભાઈ કોમ્યુનિકેશન સાયકલ તો તમને ખૂબ જ સરળ રીતે સમજાઈ ગઈ હશે. હવે આપણે નેક્સ્ટ ટોપિકને જોઈએ. તો અહીંયા છે એસેન્શિયલ્સ. ઓકે, એટલે કે એક સારું એવું કોમ્યુનિકેશન તમારે કરવું હોય કોઈ વ્યક્તિ સાથે તો કઈ કઈ અગત્યની વસ્તુઓ છે એના વિશે આપણે જોઈએ, રાઈટ? તો સૌથી પહેલાં છે અ વેલ ડિફાઇન્ડ કોમ્યુનિકેશન એન્વાયરમેન્ટ. એક સારું વેલ ડિફાઇન્ડ કોમ્યુનિકેશન એન્વાયરમેન્ટ હોવું જોઈએ. એનું એક એક્ઝામ્પલ પણ આપણે જોયું કે ભાઈ નોઇસ ના હોવો જોઈએ, શાંતિવાળી જગ્યા હોવી જોઈએ તો તમે સરખી રીતે વાત કરી શકો, રાઈટ? તો પહેલા વસ્તુ તમારે યાદ રાખવાની કે ભાઈ તમને જો એક્ઝામમાં પૂછે કે ભાઈ વોટ આર ધી એસેન્શિયલ્સ ફોર એન ઇફેક્ટિવ કોમ્યુનિકેશન, એક ઇફેક્ટિવ કોમ્યુનિકેશન માટે કઈ કઈ જરૂરિયાતો છે, તો એક સારું કોમ્યુનિકેશન એન્વાયરમેન્ટ હોવું જોઈએ. પછી કોઓપરેશન બિટવીન ધ સેન્ડર એન્ડ ધ રિસીવર, એ બંનેમાં સરખું કોઓપરેશન હોવું જોઈએ. સિલેક્શન ઓફ એન એપ્રોપ્રિએટ ચેનલ, એક એપ્રોપ્રિએટ ચેનલનું સિલેક્શન હોવું જોઈએ. ઇટ કુડ બી લેંગ્વેજ ઓલ્સો, ઇટ કુડ બી વર્ડ્સ ઓલ્સો. આપણે પહેલાં વાત કરી કોમ્યુનિકેશન ચેનલની. ઓકે, ઇફ વી બોથ હેવ સેમ લેંગ્વેજ, જો બંનેની સેમ લેંગ્વેજ હોય then it would be easy to communicate, right? So it is very important that we select an appropriate channel. Correct encoding and decoding of the message which could be disturbed by some external factors અને એના લીધે બ્રેકડાઉન ઓફ કોમ્યુનિકેશન થાય, રાઈટ? એન્કોડિંગ અને ડિકોડિંગ સરખી થવી જોઈએ મેસેજની, તો જ સક્સેસફુલ, તો જ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન આપણે કરી શકીએ. એન્ડ ધેન ફાઇનલી ફીડબેક, જે તમને રિસીવર આપવાનો છે સેન્ડરને, રાઈટ? સો ધીઝ આર ધી 5 એસેન્શિયલ્સ which are very important for an effective communication. This is what you all have to be understanding, right? Now let's move to the next topic, and now we have been moving towards our next topic, which is kinesics. ઓકે, કાઇનેસિક્સ શું હોય છે આપણે સમજીએ, પણ એના પહેલાં તમારે સમજવાનું છે કે ભાઈ નોન વર્બલ કોમ્યુનિકેશન શાને કહેવાય, રાઈટ? તો અહીંયા જો એની ડેફિનેશન લખી છે કે નોન વર્બલ કોમ્યુનિકેશન રિફર્સ ટુ ઓલ કોમ્યુનિકેશન ધેટ અકર્સ વિધાઉટ ધ યુઝ ઓફ વર્ડ્સ સ્પોકન ઓર રિટર્ન. એટલે કે જ્યાં શબ્દોનો પ્રયોગ ના થાય, જે પ્રકારની વાતચીતમાં શબ્દોનો પ્રયોગ ના થાય તેને આપણે કહીએ છીએ નોન વર્બલ કોમ્યુનિકેશન. એને આપણે શું કહીશું? નોન વર્બલ કોમ્યુનિકેશન. અને અહીંયા એના ટાઈપ્સ પણ આપેલા છે, એના પ્રકાર પણ આપેલા છે. તો કયા પ્રકાર છે આપણે જોઈએ. નોન વર્બલ કોમ્યુનિકેશન ઇઝ કન્સર્ન્ડ વિથ બોડી લેંગ્વેજ, એટલે એને આપણે કહીશું કાઇનેસિક્સ. ઓકે, સો બોડી લેંગ્વેજ સાથે સંલગ્ન જે નોન વર્બલ કોમ્યુનિકેશન છે એને કહેવાય છે કાઇનેસિક્સ, બરાબર? તમારા બોડીની લેંગ્વેજ આપણે સમજીશું એને ડિટેલમાં. પછી સ્પેસ એટલે કે જગ્યા, ડિસ્ટન્સ ઉપર જે ડિપેન્ડેડ હોય એને કહેવાય છે પ્રોક્સેમિક્સ. શું કહેવાય છે? પ્રોક્સેમિક્સ. અને વોકલ ઉપર જે ડિપેન્ડેડ હોય છે, બરાબર? સાઉન્ડ આપણે કહીશું, તો એને આપણે કહીશું પેરાલિંગ્વિસ્ટિક, રાઈટ? આ વર્ડ્સ થોડા કોમ્પ્લેક્સ લાગતા હશે તમને કે ભાઈ આ તો કેવા વર્ડ્સ છે, કાઇનેસિક્સ, પ્રોક્સેમિક્સ, પેરાલિંગ્વિસ્ટિક, બટ ડોન્ટ વરી ગાઈઝ, ધીઝ આર વેરી ઇઝી. તમે ઇઝીલી આને સમજી શકશો અને આમાં કંઈ જ નથી. તમારે બસ અમુક 2-3 વસ્તુઓ જે છે, પોઈન્ટ જે છે મગજમાં યાદ રાખવાના છે અને તમે આરામથી આના પૂરેપૂરા માર્ક્સ લઈને આવશો, રાઈટ? તો આપણે વધારે સમય બગાડ્યા વગર ફટાફટથી જોઈએ કે આ શું કહેવા માંગે છે. અહીંયા નોન વર્બલ કોમ્યુનિકેશન એક પોઈન્ટ લખ્યો છે કે ઇટ ઇન્ક્લુડ્સ ઓલ અનરિટર્ન એન્ડ અનસ્પોકન મેસેજીસ, બોથ ઇન્ટેન્શનલ એન્ડ અનઇન્ટેન્શનલ. એટલે કે નોન વર્બલ કોમ્યુનિકેશનની અંદર તમારે અનરિટર્ન એન્ડ અનસ્પોકન મેસેજીસ હોય છે, એટલે કે તમારા મોસ્ટ ઓફ જેસ્ચરવાળા, બરાબર, બોડી લેંગ્વેજવાળા, આ રીતેનું કોમ્યુનિકેશન તમારું જ્યારે પૂરું શરીર કોમ્યુનિકેટ કરે વિધાઉટ ધ યુઝ ઓફ વર્ડ્સ. આપણે અત્યાર સુધી એવું જ સમજતા હતા કે ભાઈ કોમ્યુનિકેશન કરવું એટલે તો વર્ડ્સની ખૂબ જ જરૂર છે, બટ લેટ મી ટેલ યુ ગાઈઝ,
તમારા વર્ડ્સની સાથે સાથે તમારા આખા શરીરના જે અલગ અલગ અંગો છે, તમારો વોકલ છે, તમારું સાઉન્ડ છે, આ બધી વસ્તુઓનો પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે. અને એ જ વસ્તુ આજે આપણે સમજવાની છીએ, રાઈટ? જો તમે આને માર્ક્સના પર્સપેક્ટિવથી જોશો તો તમને ઇન્ટરેસ્ટ નહીં આવે ભણવાનું. બટ લેટ મી ટેલ યુ ગાઈસ, તમે આને ઇટીસીને એક એવો સબ્જેક્ટ સમજીને અભ્યાસ કરવાનો કે તમે આનાથી તમારી પર્સનાલિટી ડેવલપ કરવાના છો. એટલે એવું ના વિચારો કે તમે આજે કાઇનેસિક્સ, પ્રોક્સેમિક્સ ને પેરાલિંગ્વિસ્ટિક્સ જેવા જે ટર્મ્સ છે ખાલી એક્ઝામ સુધી જ યાદ રાખશો કાં તો એક્ઝામ પૂરતા જ તમે આને સમજશો. એવું ના રાખતા. યુ શુડ હેવ ટુ બી ઇમ્પ્લિમેન્ટિંગ ઓલ ઓફ ધીસ થિંગ્સ ઇન યોર પ્રેક્ટિકલ લાઈફ ટુ. કેમ કે આ સબ્જેક્ટનું મેઇન ઇન્ટેન્શન જ આ છે કે તમે આ બધી વસ્તુને પ્રેક્ટિસમાં લાવો, રાઈટ? તો મેં થોડું તમને મોટિવેશન આપી દીધું, રાઈટ? તો આપણે આ ભાષણને અત્યારે બંધ કરીને ચલો જોઈએ. બટ યા અગેન એ ઇમ્પોર્ટન્ટ છે. તો એને ખાલી મજાક પૂરતું ના રાખતા. હવે what are the elements, or we can say types of non-verbal communication? So we have basically 3 elements of non-verbal communication, and which are they? Kinesics, proxemics and paralinguistics, as I have discussed before. એમાં કાઇનેસિક્સ જે હોય છે એ બોડી લેંગ્વેજ. જો એની બ્રેકેટમાં લખેલું જ છે કે ભાઈ કાઇનેસિક્સ એટલે બોડી લેંગ્વેજ, તો માઇન્ડમાં ફિટ કરી દો, બરાબર? આખી મોટી ડેફિનેશન યાદ કરવાની જરૂર નથી. અને એક્ઝામમાં એ પણ એટલું બધું જોશે ને, એમાં ગ્રામરની મિસ્ટેક હશે તો ચાલશે, પણ બોડી લેંગ્વેજ વર્ડ મિસ ના થવું જોઈએ. જ્યારે પણ કાઇનેસિક્સની ડેફિનેશન પૂછી એટલે બોડી લેંગ્વેજ વર્ડ જે છે એ મિસ ના થવું જોઈએ. બાકી ગ્रामરમાં थोड़ा 19-20 होता है तो चलता है, समझ रहे हो? तो वो चलेगा, लेकिन क्या आपको मिस्टेक नहीं करनी, बॉडी लैंग्वेज वर्ड को अपने माइंड में फिट कर लो. उसके बाद એના પછી પ્રોક્સેમિક્સ, સ્પેસ. પ્રોક્સેમિક્સ એટલે સ્પેસ, તો સ્પેસ વર્ડ માઇન્ડમાં ફિટ કરતો. અને પેરાલિંગ્વિસ્ટિક્સ એટલે વોકલ. રિમેમ્બર ધીસ, યાદ કરી લો વોકલ, રાઈટ? તો આપણે ફટાફટથી બધા ટર્મ્સ જોઈએ. સો વોટ ઇઝ કાઇનેસિક્સ? ફર્સ્ટ ઓફ ઓલ લેટ્સ ટેક અ લુક એટ ધેટ. કાઇનેસિક્સ. સો કાઇનેસિક્સ ઇઝ ધ નેમ ગિવન ટુ ધ સ્ટડી ઓફ ધ બોડીઝ ફિઝિકલ મૂવમેન્ટ્સ. બોડી એટલે કે આપણા શરીરના જે ફિઝિકલ મૂવમેન્ટ્સ હોય, ફિઝિકલ મૂવમેન્ટ્સ એટલે કે તમારા પર્સનલ અપિયરન્સ થઈ ગયો, અહીંયા નીચે લખેલા જ છે, જો તમને બતાવું. તમારું પર્સનલ અપિયરન્સ, તમે કેવા દેખાઓ છો, કેવા કપડાં પહેર્યા છે, તમારું પોસ્ચર, તમે કેવી રીતે ઊભા રહો છો, તમારા જેસ્ચર, તમે વાતચીત કરતી વખતે તમારા બોડીના મૂવમેન્ટ, હાથના મૂવમેન્ટ કેવા હોય છે, ફેશિયલ એક્સપ્રેશન, તમારા મોઢાના એક્સપ્રેશન્સ કેવા હોય છે, આઈ કોન્ટેક્ટ, સામેવાળા વ્યક્તિ સાથે વાત કરતી વખતે તમે એમની આંખોમાં આંખો નાખીને આઈ કોન્ટેક્ટ સરખી રીતે કરો. હવે આને તમે ખોટી રીતે ના લેતા કે આંખોમાં આંખા એ તમે બધા શું રોમેન્ટિક થઈ જાઓ છો બધા, તો એ રીતે ના ચેક કરો. પણ આર યુ મેકિંગ કરેક્ટ આઈ કોન્ટેક્ટ ઓર નોટ, યુ શુડ હેવ ટુ બી ચેકિંગ ઓલ ઓફ ધીસ થિંગ્સ, રાઈટ? સો આપણે બધી વસ્તુને ડિટેલમાં જોઈએ. બટ યસ, ડેફિનેશન જોઈ લો એક વખત, ફરીથી બતાવું છું. કાઇનેસિક્સ ઇઝ ધ નેમ ગિવન ટુ ધ સ્ટડી ઓફ બોડીઝ ફિઝિકલ મૂવમેન્ટ. આપણે આ બોડીના ફિઝિકલ મૂવમેન્ટને જે નામ આપવામાં આવ્યું છે એને આપણે કાઇનેસિક્સ કહીશું, રાઈટ? હવે જે પહેલો પોઈન્ટ છે આપણે અહીંયા જોયા, આ કેટલા પોઈન્ટ છે જુઓ, 5 પોઈન્ટ. એમાં જે પહેલો પોઈન્ટ છે પર્સનલ અપિયરન્સ. તમારે એને ધ્યાનથી સમજી લેવાનું છે, બરાબર? યાદ તો તમારે શું ઉપરથી આને જ રાખવાના, આ 5ને જ. પર્સનલ અપિયરન્સ, પોસ્ચર, જેસ્ચર, ફેશિયલ એક્સપ્રેશન, આઈ કોન્ટેક્ટ. પર્સનલ અપિયરન્સ, પોસ્ચર, જેસ્ચર, ફેશિયલ એક્સપ્રેશન, આઈ કોન્ટેક્ટ. ઓકે? તો તમે એક્ઝામ પૂરતું હું તમને ટ્રીક આપી દઉં તો કેવી રીતે યાદ રાખી શકો છો. તો જુઓ, તમને પૂછે કે ભાઈ કયા કયા આવે, તો જો આગળના વર્ડ યાદ રાખો. PPGFE. ઓકે? તો PPGFE. ઓકે? આ GF તો તમને સારું યાદ રહી જશે, એમાં તો વાંધો નહીં આવે. ઓકે? આગળ 2 P છે સ્ટાર્ટિંગમાં, તો PPGFE. આ રીતે તમે એક્રોનિમ બનાવી શકો છો. ઓકે? let me just do this. PPGFE. Okay, so here P stands for personal appearance, another P stands for posture, G stands for gesture, F stands for facial expression and E stands for eye contact. અને હવે આ બધાને આપણે ડિટેલમાં સમજીશું. શું લખ્યું છે ભાઈ અહીંયા? પીપલ સી બિફોર દે હિયર. લોકો સાંભળ્યા પહેલા જોવે છે. વાહ 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 વાહ. શું છે એમાં કે ભાઈ પર્સનલ અપિયરન્સ ઇન્ક્લુડ્સ ક્લોથ્સ, હેર, જ્વેલરી, કોસ્મેટિક્સ એન્ડ સો ઓન. તમારા કપડાં કેવા છે, તમારા વાળ કેવા છે, તમે કેવી જ્વેલરી પહેરી છે, તમારા કોસ્મેટિક્સ, તમે કેવા કેવા મેકઅપ કર્યા છે. તો લોકો તમારા અપિયરન્સને, તમારા દેખાવને પહેલાં જુએ છે. એટલે એવું ના સમજતા કે ભાઈ
આપણે ગમે તેવા કપડાં પહેર્યા છે, બરાબર, સરખી આપણે કોઈ એક્સેસરી નહીં પહેરી હોય, આપણા વાળ સરખા નહીં હોય, દેન ઇવન ધો યુ વિલ બી એબલ ટુ કોમ્યુનિકેટ વેલ, બિકોઝ પીપલ ઓલવેઝ સી બિફોર ધ હિયર. આ પહેલો પોઈન્ટ તમારે એક્ઝામ માટે પણ યાદ રાખવો જરૂરી છે, રાઈટ. તો એ તમને પહેલાં જુએ છે ને પછી સાંભળે છે, એટલે તમારા પર્સનલ ઓપિનિયન્સને થોડો સારો રાખવો. એમાં શું કહે છે ભાઈ, ક્લોથ્સ ઓલ્સો હાઇલાઇટ ધ બોડીઝ મૂવમેન્ટ્સ એન્ડ ધ ચોઇસ ઓફ ક્લોથ્સ રિવીલ્સ અ લોટ અબાઉટ ધ વેરિયસ પર્સનાલિટી એન્ડ એટીટ્યુડ, એન્ડ ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ઘણા બધા લોકો આ વસ્તુથી તમને જજ કરતા હોય છે, રાઈટ. તો તમારા બોડી મૂવમેન્ટને હાઇલાઇટ કરવામાં ક્લોથ્સનો બહુ મોટો હાથ હોય છે, અને દરેક પ્રકારના વ્યક્તિને દરેક પ્રકારની ક્લોથ્સની વેરાયટી સૂટ કરતી હોય છે. તો તમારે એ તમારી પર્સનાલિટી પર કયા ટાઈપના ક્લોથ્સ સૂટ કરે છે એ પણ ચેક કરવાનું. જોયું ને, મેં કીધું આ ખાલી એક્ઝામ પૂરતું ઇમ્પોર્ટન્ટ નથી, ઇટ વુડ ઓલ્સો હેલ્પ યુ ટુ અન્ડરસ્ટેન્ડ યોર પર્સનાલિટી, રાઈટ. અને અહીંયા એ જ વસ્તુ લખી છે કે ઘણા બધા લોકો તમારા વિયરર્સ પર્સનાલિટી, એટલે જેને કપડાં પહેર્યા છે એની પર્સનાલિટી અને એટીટ્યુડ વિશે ખબર પડે છે એના કપડા ઉપરથી. તમે પેલા ગોવિંદા ટાઈપ કપડાં પહેર્યા હોય ને તો ખબર પડી જાય સામેવાળાને કે તમે ગમે તેટલા એક્સપેન્સિવ કપડાં પહેરો પણ ગોવિંદા ટાઈપ પહેર્યો એટલે ખબર પડી જાય કે ભાઈ આ માઇન્ડથી પણ એવો જ છે, એમ છપરી છે, રાઈટ. સો યુ શુડ હેવ ટુ બી વિયરિંગ પ્રોફેશનલ ક્લોથ્સ, ગુડ ક્લોથ્સ, રાઈટ. વી આર એન્જિનિયર્સ, વી આર પ્રોફેશનલ્સ. સો અહીંયા લખેલું જોજો, ટ્રીમ્ડ, હેર કટ, ક્લીન શેવ્ડ, વોર્મ સ્માઇલ, ફીલ ઓફ કોન્ફિડન્સ, ફોર્મલ ડ્રેસ, ફર્મ હેન્ડશેક, કરેક્ટ બોડી પોસ્ચર. સો યુ શુડ હેવ ટુ બી વેરિંગ ગુડ ક્લોથ્સ. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ પોસ્ચર. ઓકે, આપણે ફટાફટથી હવે ફિનિશ કરીએ, બરાબર. તો પોસ્ચરમાં શું છે, દેખો, પોસ્ચર જનરલી રિફર્સ ટુ ધ વે વી હોલ્ડ આવરસેલ્વ્સ વ્હેન વી સ્ટેન્ડ, સિટ ઓર વોક. તમે જ્યારે કોઈ જગ્યાએ ઊભા હોય, બરાબર, ક્યાંક બેઠા હોય, તમે ચાલતા હોય, તો એ વખતે તમે તમારા શરીરને કેવી રીતે રાખો છો એને આપણે કહીશું પોસ્ચર, બરાબર. વન્સ પોસ્ચર ચેન્જીસ એકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન, બરાબર. જે પ્રકારની તમે પરિસ્થિતિમાં છો એ પ્રમાણે તમારું જે બોડીનું પોસ્ચર છે એ ચેન્જ થાય, રાઈટ. જેમ કે આપણે ડિફરન્ટ સિનેરિયો જોયા, વેન યુ આર સ્ટેન્ડિંગ, વેન યુ આર સિટિંગ, વેન યુ આર વોકિંગ, રાઈટ. અહીંયા લખેલું છે એક સિચ્યુએશન્સ કઈ છે, એ પરિસ્થિતિઓ કઈ છે. તો જુઓ, ઇફ નર્વસ વન વુડ નોર્મલી બી સીન પેસિંગ. કોઈ વ્યક્તિ નર્વસ થઈ જાય, ટેન્શનમાં આવી જાય, તો એનું બોડી પોસ્ચર ચેન્જ થઈ જશે. બોબિંગ ધ શોલ્ડર્સ, ફિડજેટિંગ વિથ નોટ્સ, જિંગલિંગ કોઇન્સ, મૂવિંગ કોન્સ્ટન્ટલી, યુ આર સ્ટેઇંગ ગ્લુ ટુ ધ ગ્રાઉન્ડ, રાઈટ. તો આ બહુ કોમ્પ્લેક્સ દેખાય છે ને, વાંધો નહીં, આ વસ્તુ કરવાની જરૂર નથી, બરાબર. કે ભાઈ ફિડજેટિંગ વિથ નોટ્સ, જિંગલિંગ કોઇન્સ, મૂવિંગ, આ બધા કેવા છે, ફેન્સી વર્ડ્સ યુઝ કરે છે એમને ઇંગ્લિશના, રાઈટ, વિચ આર નોટ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ફોર અસ. ધ થિંગ વિચ યુ હેવ ટુ બી અન્ડરસ્ટેન્ડિંગ હિયર ઇઝ કે પોસ્ચરનો મિનિંગ શું થાય છે. તો પોસ્ચર જનરલી રિફર્સ ટુ ધ વે વી હોલ્ડ આવરસેલ્વ્સ વેન વી સ્ટેન્ડ, સિટ ઓર વોક, રાઈટ. હવે નેક્સ્ટ છે એ છે જેસ્ચર, અને જેસ્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો આપણે પી પૂરું કર્યું, આપણે આવે છે જી ઉપર, પછી આવશે એફ અને પછી આવશે ઈ. સો જેસ્ચર શું કહેવા માંગે છે ભાઈ, જેસ્ચર. સો જેસ્ચર ઇઝ ધ મૂવમેન્ટ મેડ બાય હેન્ડ્સ, હેડ ઓર ફેસ, રાઈટ. તમારા હેન્ડ્સ એટલે કે હાથો દ્વારા, તમારા હેડ એટલે કે તમારા માથા દ્વારા, અને ફેસ એટલે કે તમારા મોઢા દ્વારા, આ ત્રણ વસ્તુઓથી જે મૂવમેન્ટ બનતી હોય એને આપણે કહીશું જેસ્ચર. એમાં શું કહે છે આગળ, અ વેલ ટાઈમ્ડ જેસ્ચર નોટ ઓનલી ડ્રાઇવ્સ અ પોઈન્ટ હોમ બટ ઓલ્સો એનહેન્સીસ ધ વેલ્યુ ઓફ વોટ ઇઝ બિંગ સેડ. તો તમે સરખી ટાઈમિંગ સાથે જો તમારા બોડીના એક્સપ્રેશન આવશે બહાર, સરખી ટાઈમિંગ સાથે તમે તમારા હેન્ડશેક કરશો, સરખી ટાઈમિંગ સાથે તમે એગ્રીમેન્ટ માટે આ રીતના તમારું હેડ જે છે એને શેક કરશો, તો એ શું કરશે, તમારી ટાઈમિંગ સારી હશે જેસ્ચર્સની, તો એ તમારી કોમ્યુનિકેશનને ઇફેક્ટિવ બનાવશે, રાઈટ. તો સિમિલરલી એન ઓકવર્ડ જેસ્ચર કેન મેક ધ ઇફેક્ટિવનેસ ઓફ ધ મેસેજ. ઓકે, તો ઓકવર્ડ જેસ્ચરનો મતલબ શું થાય છે કે ભાઈ જે સમયે તમારે તમારા હેડનો કાં તો તમારા હેન્ડનો કાં તો ફેસનો મૂવમેન્ટ નહોતો કરવાનો, પણ તેવા સમયે પણ તમે કરી દીધું, તો એ ઓકવર્ડ જેસ્ચર કહેવાય. એટલે એ કોમ્યુનિકેશન સાથે તાલમેલમાં ના હોય, રાઈટ. સ્કિલફુલ એન્ડ એપ્રોપ્રિએટ જેસ્ચર કેન એડ ધી ઇમ્પેક્ટ ઇન વર્બલ કોમ્યુનિકેશન. એટલે વર્બલ કોમ્યુનિકેશન એટલે કે જ્યારે તમે બોલીને વાતચીત કરો છો તો એના સાથે સાથે તમે જોયા છે કે જે સારા મોટિવેશનલ સ્પીકર હોય, સારા પબ્લિક સ્પીકર હોય, એ જ્યારે પણ સ્ટેજ ઉપર કોઈ સ્પીચ આપતા હોય કાં તો કોઈ વસ્તુ સમજાવતા હોય તો એમના હાથથી દરેક વસ્તુને સમજાવવાનો પ્રયત્ન કરતા હોય, બરાબર. એમના બોડીના જેસ્ચર ખૂબ સારા હોય. તો અહીંયા તમને દેખાય છે જેસ્ચર બધા અલગ અલગ, રાઈટ. સો ધીઝ આર સમ ઓફ ધી ગુડ જેસ્ચર્સ વિચ દે શો. એના લીધે તમે એમની વાત સાંભળવામાં તમને મજા આવે છે. એટલે ગુડ જેસ્ચર્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ પોઈન્ટ છે ફેશિયલ એક્સપ્રેશન. હવે મોઢા ઉપર આપણે આવી ગયા છે, જુઓ. તો ફેશિયલ એક્સપ્રેશન વર્ડથી તમે પહેલાં પરિચિત હશો જ. હેપીનેસ માટે તમે હસવાના છો, સેડનેસ માટે તમે દુઃખી થશો એવું તમે ફેસ બતાવશો. ધીસ ઇઝ સરપ્રાઇઝ, આશ્ચર્યચકિત થઈ ગયા તમે. ફિયર એટલે કે બીવાઈ ગયા.
એંગર, ડિસગસ્ટ એટલે કે નથી ગમતું, વેરી ડિસ્ગસ્ટિંગ, રાઈટ? તો અહીંયા જુઓ, ધ ફેસ ઇઝ ધ મોસ્ટ એક્સપ્રેસિવ પાર્ટ ઓફ ધ બોડી. વેરી ગુડ. આપણા બોડીનો સૌથી એક્સપ્રેસિવ પાર્ટ કયો છે? આપણો ફેસ. A smile stands for friendliness, a frown stands for discontent, raised eyebrows for disbelief, tightened jaw muscles for antagonism, right? એટલે કે અવરોધ માટે. એન્ટાગોનિઝમનો મતલબ અવરોધ માટે. ઓકે, અવરોધ એટલે કે યુ આર નોટ એગ્રીંગ ટુ સમથિંગ. ઓકે, કોઈ પોઈન્ટ માટે તમે એગ્રીમેન્ટ નથી બતાવી રહ્યા. સો અલગ અલગ ફિલિંગ્સને દર્શાવવા માટે તમે અલગ અલગ ફેશિયલ એક્સપ્રેશન્સનો યુઝ કરતા હોવ છો. અને ફેશિયલ એક્સપ્રેશન્સ પણ તમારી કોમ્યુનિકેશનની અંદર ઘણી બધી ઇફેક્ટિવનેસ એડ કરતા હોય છે, રાઈટ? કેમ? બિકોઝ ફેસ ઇઝ ધી મોસ્ટ એક્સપ્રેસિવ પાર્ટ ઓફ ધ બોડી, રાઈટ? અહીંયા તમને બેસિક 6 ફેશિયલ એક્સપ્રેશન્સ આપેલા છે. આપણે જોઈએ કયા કયા છે. આ તમારે યાદ રાખવાના છે. હેપીનેસ, સેડનેસ, સરપ્રાઇઝ, ફિયર, એંગર અને ડિસગસ્ટ. સો ધીઝ આર ધી 6 બેસિક ફેશિયલ એક્સપ્રેશન્સ, રાઈટ? હવે નેક્સ્ટ પોઈન્ટ છે આઈ કોન્ટેક્ટ. હા, હવે આવ્યો પોઈન્ટ. આઈ કોન્ટેક્ટ વર્ડ તમે બધા કોલેજમાં ભણો છો એટલે યુઝ તો ઘણું કરતા હશો, રાઈટ? આઈ કોન્ટેક્ટ શું છે એ પણ તમને ખબર છે, પણ અહીંયા આપણે એ આઈ કોન્ટેક્ટની વાત નથી કરતા. અહીંયા સમજો શું કહેવા માંગે છે કે આઈઝ આર કન્સિડર્ડ ટુ બી ધ વિન્ડોઝ ઓફ ધ સોલ. તમારા આત્માની ખિડકી કહેવાય. આઈઝ આર કન્સિડર્ડ ટુ બી ધ વિન્ડોઝ ઓફ ધ સોલ. દે આર કન્સિડર્ડ ટુ બી ધી વિન્ડોઝ ઓફ ધી સોલ. એટલે કે આત્માની ખિડકી, બારી. કેવી રીતે? જોઈએ. Eye contact is a direct and powerful form of non-verbal communication. It is the direct and powerful form of non-verbal communication. Looking directly at listeners builds rapport. Eye contact is a rich source of feedback. For example, prolonging the eye contact for 3 to 5 seconds tells the audience that the presenter is sincere in what he says and he wants us to pay attention. તમે કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરતા હો તે વખતે તમે એમના સાથે જ્યારે આઈ કોન્ટેક્ટ બનાવો ત્યારે એ શું મેસેજ આપે છે સામેવાળા વ્યક્તિને કે તમે જે વાત કરી રહ્યા છો એ વાત માટે તમે ખૂબ જ સિરિયસ છો અને તમે ઈચ્છો છો કે સામેવાળો વ્યક્તિ તમારી એ વાતને સાંભળે, એને સમજે, એના ઉપર અટેન્શન આપે, રાઈટ? સો આઈ કોન્ટેક્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બિકોઝ eyes are considered to be the windows of the soul. So these are the 5 basic features which we have discussed જે તમારા કાઇનેસિક્સમાં આવે છે. Okay, and again P, P, G, F, E, we have covered all 5 of them. P, the first P stands for the personal appearance, then the second P stands for the posture, the G stands for the gesture, the F stands for the facial expression and E stands for the eye contact. તો આશા રાખું છું કે તમને આ વસ્તુ ખબર પડી ગઈ હશે, રાઈટ? અને બહુ સમજવા ઇઝી છે ભાઈ. આપણે પર્સનલ અપિયરન્સ જોઈ લીધું, વી હેવ સીન વોટ ઇઝ પોસ્ચર, વી હેવ સીન વોટ ઇઝ જેસ્ચર. તમારે યાદ રીતે જ રાખવાનું સિમ્પલી. પર્સનલ અપિયરન્સ એટલે કે કેવા તમે દેખાવ છો, પોસ્ચર એટલે કે તમે કે પોતાની જાતને કેવી રીતે હોલ્ડ કરો છો વેન યુ આર સ્ટેન્ડિંગ, સિટિંગ ઓર વોકિંગ. જેસ્ચર એટલે કે તમારા હેન્ડ અને ફેસ દ્વારા જે મૂવમેન્ટ થાય એ. ફેશિયલ એક્સપ્રેશન એટલે કે તમારા મોઢાના ઉપરથી તમે જે એક્સપ્રેશન્સ આપો છો તે. અને આઈ કોન્ટેક્ટ એટલે કે તમે સામેવાળા વ્યક્તિ સાથે વાત કરો એટલે આઈ કોન્ટેક્ટ કરો. સો ઇટ બિલ્ડ્સ અ ગુડ કોમ્યુનિકેશન સાયકલ, રાઈટ? નાઉ ધ સેકન્ડ ટોપિક, okay, or we can say the second element of the non-verbal communication is proxemics. Okay, તો હવે જોઈએ આપણે કે પ્રોક્સેમિક્સ શું કહેવા માંગે છે. અહીંયા લખ્યું છે પ્રોક્સેમિક્સ ઇઝ ધ સ્ટડી ઓફ ફિઝિકલ સ્પેસ ઇન ઇન્ટરપર્સનલ રિલેશનશિપ્સ. તો ફિઝિકલ સ્પેસની સ્ટડીને આપણે પ્રોક્સેમિક્સ કહીશું નોન વર્બલ કોમ્યુનિકેશનની અંદર. જોઈએ આ શું કહેવા માંગે છે. તો ઇન અ પ્રોફેશનલ સેટિંગ સ્પેસ ઇઝ યુઝ ટુ સિગ્નલ પાવર એન્ડ સ્ટેટસ. તો આ પહેલો પોઈન્ટ મે બી તમને ખબર નહીં પડ્યો હોય પણ હું તમને સમજાવી દઉં. જ્યારે પણ તમે કોઈ સેમિનાર જોયો હશે, બરાબર, કાં તો કોઈ મોટો ઇવેન્ટમાં તમે ગયા છો, રેલી હશે કોઈ પણ મોટા નેતાની, તો તમે જોયું હશે કે નેતાની જે જગ્યા હોય તમારાથી ખૂબ જ દૂર હોય, એક ઊંચું સ્ટેજ બનાવવામાં આવેલું હોય અને તમે ભીડભાડમાં બેઠા હોય અને તમે બધા એને સાંભળતા હોય. તો એ શું કહેવા માંગે છે? તો ઇન અ પ્રોફેશનલ સેટિંગ, ઇન અ પ્રોફેશનલ મીટિંગ ઓલ્સો, સ્પેસ ઇઝ યુઝ ટુ સિગ્નલ પાવર એન્ડ સ્ટેટસ. તમારું પાવર અને સ્ટેટસ બતાવવા માટે સ્પેસ યુઝ થાય છે. કેવી રીતે? હજુ સમજાવું ડિટેલમાં. યોર જેસ્ચર્સ શુડ બી ઇન એકોર્ડન્સ વિથ ધ સ્પેસ અવેલેબલ. ઓકે, એટલે કે જે પ્રકારનું સ્પેસ હોય એ પ્રકારના તમારા જેસ્ચર હોવા જોઈએ. અને અહીંયા લખેલું છે કે ભાઈ એડવર્ડ ટી હોલ્સ ઇન ઇઝ ધ હિડન ડાયમેન્શન ડિવાઇડ સ્પેસ ઇન્ટુ 4 ડિસ્ટિંક્ટ ઝોન્સ. એટલે કે એડવર્ડ ટી હોલ નામના જે ઓથર છે એમની બુક છે હિડન ડાયમેન્શન કરીને. આ બધી વસ્તુઓ તમારે લખવાની કોઈ જરૂર નથી એક્ઝામમાં, બરાબર. અહીંયાથી આ એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, પહેલી ડેફિનેશન એ તમારે ઉઠાવવાની છે, રાઈટ? પ્રોક્સેમિક્સ ઇઝ ધ સ્ટડી ઓફ ફિઝિકલ સ્પેસ ઇન ઇન્ટરપર્સનલ રિલેશન્સ.
તો એમને સ્પેસને જે છે હિડન ડાયમેન્શન બુકમાં 4 ડિસ્ટિંક્ટ ઝોનમાં ડિવાઈડ કરી છે. આપણે જોઈએ એ શું છે. તો અહીંયા તમને દેખાય છે કંઈક this is for public, this is for social, this is for intimate and this is for personal. Okay, let me discuss all 4 of them. સૌથી પહેલા છે ઇન્ટિમેટ, એટલે કે આ જે સૌથી નાનું સર્કલ તમને દેખાય છે એ, એટલે કે 0 થી 18 ઇંચના વચ્ચેનો જે ડિસ્ટન્સ હોય એને આપણે કહીશું ઇન્ટિમેટ. એટલે કે કોઈ વ્યક્તિ તમારાથી એટલું ક્લોઝ આવે, કેટલા ક્લોઝમાં 0 થી 18 ઇંચમાં આવવાની જે વ્યક્તિઓને અધિકાર હોય એ ઇન્ટિમેટ ઝોનમાં આવશે. તો આ એક સ્પેસ થયું, એક ડિસ્ટન્સ થયું, બરાબર. એક ડિસ્ટન્સને આપણે શું કહીશું ગુજરાતીમાં, એક તમે સમજી ગયા છો ડિસ્ટન્સને શું કહેવાય, બરાબર. પછી જે નેક્સ્ટ છે એ છે પર્સનલ. ઓકે, પર્સનલ. તો પર્સનલ આ સર્કલ તમને દેખાય છે. તો પર્સનલમાં ડિસ્ટન્સ કેટલો લખેલો છે, આ ડિસ્ટન્સ તમારે બધા યાદ રાખવાના છે, રાઈટ. આ અંતર, યસ, નાઉ આઈ ગોટ ધ રાઈટ વર્ડ. અંતર તમારે યાદ રાખવાના છે કે ભાઈ 18 ઇંચથી 4 ફીટ સુધીનો જે અંતર હોય એ પર્સનલ. એટલે એમાં કયા કયા વ્યક્તિ આવશે એ પણ આપણે જોઈશું. એના પછી આવે છે સોશિયલ, એટલે આ થર્ડ સર્કલ જુઓ. તો સોશિયલમાં કોણ આવે છે ભાઈ, જે 4 ફીટથી 12 ફીટના ડિસ્ટન્સની અંદર, અંતરની અંદર તમારા સાથે કનેક્ટેડ હોય એવા લોકો. અને પછી આવે છે પબ્લિક. તો પબ્લિકમાં કોણ આવશે એ આપણે જોઈએ. તો જે વ્યક્તિ 12 ફીટ અથવા તો 12 ફીટથી વધારેના અંતરમાં તમારા સંપર્કમાં હોય એવા લોકોને આપણે પબ્લિકમાં ગણીશું, રાઈટ. તો આપણે ઇન્ટિમેટ જોયું કે ભાઈ જેમાં જે વ્યક્તિઓ આપણા સાથે 0 થી 18 ઇંચના અંતરમાં હોય, પર્સનલમાં 18 ઇંચથી 4 ફીટ, સોશિયલમાં 4 ફીટથી 12 ફીટ અને પબ્લિકમાં 12 ફીટથી વધારે, બરાબર. હવે આ તો તમે સમજ્યો, આ ડિસ્ટન્સ પણ તમે યાદ રાખી લેજો, કેમ કે આ તમારે એક્ઝામમાં આ રીતેનું ડ્રો કરવાનું પણ આવી શકે છે, રાઈટ. હવે આપણે સમજીએ આ દરેક ઝોન, આ ઝોન કેવા છે તમારા. તો આ દરેક ઝોનમાં કયા કયા વ્યક્તિઓ આવશે અને આ ઝોનની શું લિમિટેશન્સ હોય ને શું એના ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ હોય એ આપણે જોઈએ. તો ઇન્ટિમેટ પહેલો પોઈન્ટ છે આપણો. એમાં લખ્યું છે ધીસ ઝોન સ્ટાર્ટ્સ વિથ પર્સનલ ટચ એન્ડ એક્સટેન્ડ્સ જસ્ટ ટુ 18 ઇંચીસ. આ ખાલી 18 ઇંચ સુધીના અંતરમાં જ આવે છે. મેમ્બર્સ ઓફ ધ ફેમિલી, સ્પાઉસીસ, રિલેટિવ્સ એન્ડ પેરેન્ટ્સ ફોલ અંડર ધીસ ઝોન. બરાબર, તમારા જે પરિવારના સદસ્યો હોય, તમારા સ્પાઉસ, રાઈટ, યોર ઓપોઝિટ પાર્ટનર, તમારા રિલેટિવ્સ, સગા સંબંધી અને તમારા પેરેન્ટ્સ આ ઝોનની અંદર આવતા હોય છે. ધીસ ઝોન ડઝન્ટ નીડ એની એક્ટિવ કોન્વર્ઝેશન, ઓનલી વિસ્પર ઇઝ ઇનફ. બરાબર, તમારા પરિવારના લોકો સાથે તમે વધારે વાતચીત ના કરતા હોય પણ વિસ્પર, બરાબર, એટલે કે ઇશારો મેં બાત હો જાતી હૈ, બરાબર. પપ્પા કહે કે ભાઈ લાવો ચલો પાણીનો ગ્લાસ, તો ફટલીને ખબર પડી જાય. એ ઇશારો કરે તો પણ આપણને આઈડિયા આવી જાય, બરાબર. ત્યાં બધી વસ્તુઓ ડિટેલમાં સમજાવવાની જરૂર ના પડે. તો ઇન્ટિમેટ ઝોનમાં આ બધી વસ્તુઓ થાય. અ હેન્ડશેક, અ પેટ ઓન ધ બેક ઓર અ હગ ઓલ કમ્સ ઇનટુ ધ ઝોન. હેન્ડશેક કરવું, પીઠ થપથપાવી, હગ, બરાબર, આ બધી વસ્તુઓ જે છે એ ઇન્ટિમેટ ઝોનમાં આવે છે. સો આઈ હોપ કે તમને આ ખબર પડી ગઈ હશે. પછી આવે છે પર્સનલ. તો પર્સનલમાં કોણ આવશે એ આપણે જોઈએ. તો ધીસ ઝોન સ્ટ્રેચેસ ફ્રોમ 18 ઇંચીસ ટુ 4 ફીટ, 18 ઇંચથી 4 ફીટ સુધીનું અહીંયા હોય અંતર. ક્લોઝ ફ્રેન્ડ્સ, કલીગ્સ, પિયર્સ એટસેટ્રા ફોલ ઇન ધીસ ઝોન. બરાબર, તમારા જે ક્લોઝ ફ્રેન્ડ્સ હોય, કલીગ્સ હોય તમારા ઓફિસની અંદર, પિયર્સ, બરાબર, તમારા મિત્રો, આ બધા લોકો આ ઝોનમાં આવે છે. ઇન્સ્ટેડ ઓફ વિસ્પરિંગ સાઉન્ડ્સ દેર કેન બી નોર્મલ કોન્વર્ઝેશન ઇન ધીસ ઝોન. સાચી વાત છે ભાઈ, અહીંયા તમે નોર્મલ કોન્વર્ઝેશન કરો, તમારા ફ્રેન્ડ સાથે તમારી નોર્મલ વાતચીત થતી હોય, બરાબર. ખાલી એવું ના કે ભાઈ વિસ્પરિંગ કર્યું એટલે સામેવાળો સમજી જાય. એક્ઝેક્ટલી. પછી નેક્સ્ટ છે કે સિટિંગ ઓર સ્ટેન્ડિંગ સો ક્લોઝ બ્રિંગ્સ વન ક્લોઝર ટુ ધ લિસનર એન્ડ ગિવ્સ ઇમ્પ્રેશન ઓફ ફ્રેન્ડલીનેસ એન્ડ વોર્મથ. બરાબર, એટલે ફ્રેન્ડ સાથે તો તમે ખબર જ છે કે આપણે એમના સાથે ક્લોઝલી બેસીને આપણે વાતચીત કરતા હોય, બરાબર, એકબીજા સાથે ફ્રેન્ડલીનેસ હોય એન્ડ વી શેર એવરીથિંગ વિથ ઇચ અધર. સો આ જે ઝોન હોય એ પર્સનલ માટે યુઝ થાય. ઓકે, મેઇનલી તમે સમજી શકો છો તમારા ક્લોઝ ફ્રેન્ડ્સ માટેનો જે ઝોન હોય એને આપણે પર્સનલ ઝોન કહીશું. અને એના માટે જે ડિસ્ટન્સની લિમિટ હોય છે એ હોય છે 18 ઇંચથી 4 ફીટ સુધીની. રેડી. પછી છે સોશિયલ. તો સોશિયલ શું કહેવા માંગે છે ભાઈ, તો સોશિયલ ઇવેન્ટ્સ ટેક પ્લેસ ઇન ધીસ રેડિયસ ઓફ 4 ફીટ ટુ 12 ફીટ. એટલે કે 4 ફીટથી 12 ફીટની જે રેડિયસ છે, ત્રિજ્યા છે, ઝોન છે, એમાં જે છે આપણે સોશિયલ ઇવેન્ટ જોઈશું, રાઈટ. તો ઇન ધીસ ઝોન રિલેશનશિપ્સ આર મોર ઓફિશિયલ. અહીંયા બધું ઓફિશિયલ છે, બરાબર. ક્લોઝ ફ્રેન્ડ્સના સાથે તમે શેર કરી શકો છો, એમના સાથે તમે ગપાટા મારી શકો છો. અહીંયા તમે એવું બધું ના કરી શકો. ધીસ સિચ્યુએશન્સ ઇન્વોલ્વ લેસ ઇમોશન એન્ડ મોર પ્લેનિંગ. અહીંયા ઇમોશન ઓછા હોય, ભાવનાઓ ઓછી હોય અને પ્લેનિંગ વધારે હોય, રાઈટ.
ધ નંબર ઓફ પીપલ ડિસાઇડ્સ વેધર ઇટ શુડ બી સિટિંગ ઓર સિટિંગ સ્ટેન્ડિંગ પોઝિશન, બરાબર. એટલે કે લોકો ડિસાઇડ કરશે, નંબર ઓફ પીપલ, મેજોરિટી વિલ ડિસાઇડ કે ભાઈ જે કોમ્યુનિકેશન થવી જોઈએ, કોન્વર્ઝેશન થવી જોઈએ, બેસીને, એટલે કે બધા બેસીને કોન્વર્ઝેશન કરશે, અથવા તો અમુક લોકો બેસશે, અમુક લોકો ઊભા રહેશે, એ રીતે કોમ્યુનિકેશન થશે, બરાબર. ટુ બી ઓથોરિટી વિથ લાર્જ ઓડિયન્સ, અ સિટિંગ સ્ટેન્ડિંગ પોઝિશન કેન બી યુઝડ. અને મોટી ઓડિયન્સ સાથે તમારે વાતચીત કરવી હોય તો કેવી રીતે થાય કે તમે ઊભા છો અને તમે વાત કરો છો અને બીજા બધા લોકો બેઠા છે, રાઈટ. તો સોશિયલ ઇવેન્ટમાં શું કહેવા માંગે છે કે ભાઈ એવરીથિંગ ઇઝ ઓફિશિયલ, રાઈટ. તમારી ઓફિસની મિટિંગ સમજી શકો છો, તો એ બધી વસ્તુઓ સોશિયલમાં આવે છે. નાઉ ધ ફોર્થ એન્ડ ધ લાસ્ટ ઝોન ઇઝ ધી પબ્લિક ઝોન. તો એમાં શું કહેવા માંગે છે આપણે જોઈએ. So this zone starts from 12 feet and may extend to 30 feet or to the range of eyesight and hearing. તો 12 ફીટથી વધારે અને 30 ફીટ સુધી પણ એક્સટેન્ડ થઈ શકે છે અંતર, અને એનાથી વધારે પણ થઈ શકે છે, રાઈટ. સો એમાં શું હોય કે ઇવેન્ટ્સ ધેટ ટેક પ્લેસ ઇન ધીસ ઝોન આર ફોર્મલ. હવે આ જે ઝોન છે એમાં જે ઇવેન્ટ થાય છે એ બધા ફોર્મલ હોય, બરાબર. કેવી રીતે? ધ ઓડિયન્સ ઇઝ ફ્રી ટુ ડુ વોટ એવર ઇટ ફીલ્સ લાઈક. કેમ કે ભાઈ મોટી તાદાદમાં ઓડિયન્સ હોય આ રીતેના ઝોનમાં, પબ્લિક ઝોનની અંદર. ધ સ્પીકર હેઝ ટુ રેઝ હિઝ વોઇસ ઓર યુઝ અ માઇક્રોફોન ટુ કોમ્યુનિકેટ. અને જે વ્યક્તિ કોમ્યુનિકેશન કરી રહ્યો છે એને સ્પીકરની જરૂર પડે, માઇક્રોફોનની જરૂર પડે, કેમ કે ઘણી તાદાદમાં પબ્લિક હોય એટલે એમના સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે. ધ સ્પીકર લાઈક ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ અ કન્ટ્રી હેવ ટુ મેન્ટેન ધ ડિસ્ટન્સ ફોર સિક્યોરિટી રીઝન્સ, રાઈટ. અને ફોર એક્ઝામ્પલ, અને આ ઝોનમાં તમે આ રીતેના મોટી રેલી હોય છે કે નેતાઓની, બરાબર, આવા મોટા સોશિયલ ઇવેન્ટ્સ હોય છે, એને તમે ઇન્ક્લુડ કરી શકો છો કે જ્યાં સિક્યોરિટીની જરૂર પડે, એટલે એના લીધે અંતર પણ વધારે રાખવું પડે, રાઈટ. અને મોટી તાદાદમાં પબ્લિક હોય તો એ રીતના જે ઝોન હોય કે જેની અંદર 12 ફીટ અથવા તો 30 ફીટ કાં તો એનાથી પણ વધારેનો જે ડિસ્ટન્સ હોય, તો એ રીતના ઝોનને આપણે પબ્લિક ઝોન કહીએ છીએ. તો આશા રાખું છું કે તમને 4 ઝોન જે છે એ ખબર પડી ગયા છે. આપણે જોયું ઇન્ટિમેટ ઝોન, પછી પર્સનલ ઝોન, પછી સોશિયલ ઝોન અને પછી પબ્લિક ઝોન, રાઈટ. હવે આપણે વધીશું નેક્સ્ટ ટોપિક ઉપર આગળ, તો એ છે પેરા લિંગ્વિસ્ટિક્સ. ઓકે, પેરાલિંગ્વિસ્ટિક્સ શું કહેવા માંગે છે આપણે ફટાફટથી જોઈએ. તો એ લખ્યું છે કે પેરાલિંગ્વિસ્ટિક્સ કોમ્યુનિકેશન રિફર્સ ટુ ધ સ્ટડી ઓફ હ્યુમન વોઇસ એન્ડ હાઉ વર્ડ્સ આર સ્પોકન. હ્યુમન વોઇસ, માણસનો અવાજ, અને કેવી રીતે શબ્દો બોલવામાં આવી રહ્યા છે. તો એમ ના સમજતા કે સર આ તો પછી શબ્દો બોલીએ છીએ તો પછી આ તો વર્બલ કોમ્યુનિકેશન થઈ ગયું ને. ના, અહીંયા આપણે વાત કરીએ છીએ શબ્દોની વાત નથી કરતા આપણે, કે શું બોલી રહ્યા છીએ નથી આપણે વાત કરતા, કેવી રીતે બોલી રહ્યા છીએ. અમુક લોકો ખૂબ સારું બોલતા હોય, હવે બોલે તો એ જ શબ્દો છે જે તમે બોલો છો, પણ સારું બોલવું એટલે શું કે એનો અવાજ મધુર હોય, એની બોલવાની રીત સારી હોય. તો એ દરેક વસ્તુ જે હોય એ શેમાં આવે છે ભાઈ? ધેટ કમ્સ અંડર પેરાલિંગ્વિસ્ટિક કોમ્યુનિકેશન. સો વોટ ઇઝ ધ ડેફિનેશન? પેરાલિંગ્વિસ્ટિક કોમ્યુનિકેશન રિફર્સ ટુ ધ સ્ટડી ઓફ હ્યુમન વોઇસ એન્ડ હાઉ વર્ડ્સ આર સ્પોકન. કેવી રીતે શબ્દો ઉચ્ચાર તમે કરી રહ્યા છો, રાઈટ. ઓકે, નાઉ લેટ્સ સી ધ નેક્સ્ટ લાઇન. The words are static on a page. Voice gives extra life to our delivery. શબ્દો તો શું છે ભાઈ? શબ્દો તો બધી જગ્યાએ સેમ જ છે. શબ્દો તો જે બોલાતા હોય એ જ બોલાવાના છે, જે લખાતા હોય એ જ લખાવાના હોય છે. પણ યોર વોઇસ ગિવ્સ એક્સ્ટ્રા લાઈફ ટુ આર ડિલિવરી. તમારો જે અવાજ છે, તમે કેવી રીતે એને પ્રેઝન્ટ કરો છો લોકો સામે, એ એની અંદર એક્સ્ટ્રા જાન ડાલ દે છે, એની અંદર એનર્જી આપી દે છે. Voice is useful to understand the characteristic of voice, namely quality, volume, rate, pitch, articulation, pronunciation, voice modulation and pauses. So these are some of the characteristic. આ તમારી બધી કેરેક્ટરિસ્ટિક્સ છે. શેની કેરેક્ટરિસ્ટિક્સ? વોઇસની, અવાજની કેરેક્ટરિસ્ટિક્સ છે કે ભાઈ તમે અવાજ, એટલે કે તમે કંઈક વસ્તુ બોલો છો તો એનો વોલ્યુમ કેટલો રાખો છો, એની રેટ કેટલી છે, પીચ કેટલી છે, આર્ટિક્યુલેશન કેટલું છે, પ્રોનાઉન્સિએશન કેવું છે, વોઇસ મોડ્યુલેશન કેવું છે, પોઝિસ એટલે કે વચમાં તમે બોલતી વખતે આમ સુપરફાસ્ટ ટ્રેનની જેમ બોલો છો કે પછી વચમાં ઊભા રહો છો, બરાબર, પોઝિસ લો છો, બરાબર, વિરામ કહીએ છે ને, વિરામ લેવો એ લો છો, બરાબર. તો આ બધી વસ્તુઓ જે છે એ આપણે હવે ડિટેલમાં જોઈશું, રાઈટ. સો આ તમારે યાદ રાખવા પડશે, અને આના મિનિંગ જે છે યાદ રાખવા ખૂબ જ ઇઝી છે, તમે ફટાફટથી સમજી જશો, આમાં તમને વધારે વાર નહીં લાગે. તો આપણે ફટાફટથી સ્ટાર્ટ કરીએ. પહેલી વસ્તુ છે એ છે ક્વોલિટી ઓફ યોર વોઇસ. નથી કહેતા ભાઈ આની વોઇસની ક્વોલિટી ખૂબ જ સારી છે, તો હવે આની અંદર તમે કંઈ ના કરી શકો, ધીસ ઇઝ નેચરલ, રાઈટ. તો અહીંયા લખેલું છે, જુઓ. ઇટ ઇઝ અ કેરેક્ટરિસ્ટિક દેટ ડિસ્ટિંગ્વિશિસ વન વોઇસ ફ્રોમ અનધર. બરાબર. લતા મંગેશકરનો અવાજ તમે જુઓ, ખૂબ જ મધુર અવાજ, બરાબર. આપણા બધાનો એવો અવાજ નથી, તો એ એક અવાજને બીજા અવાજથી જે વસ્તુ અલગ પાડે છે એને આપણે કહીએ છીએ ક્વોલિટી ઓફ ધ વોઇસ,
કે તમારા અવાજની ક્વોલિટી. વોઇસ ક્વોલિટી ડિપેન્ડ્સ ઓન ઇટ્સ રેઝોનેટિંગ મિકેનિઝમ. બધાને ખબર હશે કે આપણો એક રેઝોનેટિંગ મિકેનિઝમ આવે છે. આપણે 11th સાયન્સની અંદર ભણી ચૂક્યા છીએ. રેઝોનેશન કોને કહેવાય, રેઝોનન્સ કોને કહેવાય. તો વોઇસ ક્વોલિટી પણ રેઝોનેટિંગ સિસ્ટમ ઉપર જ આધારિત હોય છે. ઇટ કેનોટ બી ચેન્જડ બટ કેન બી ટ્રેન્ડ ફોર ઓપ્ટિમમ ઇમ્પેક્ટ. હા, તમે તમારા વોઇસને ચેન્જ ના કરી શકો, એની ક્વોલિટીને ચેન્જ ના કરી શકો, બટ યુ કેન ઇમ્પ્રૂવ ઇટ ટુ સમ એક્સટેન્ટ. અમુક લેવલ સુધી તમે એને ઇમ્પ્રૂવ કરી શકો છો ઇફ યુ ટ્રેન યોર સેલ્ફ, ઇફ યુ ટ્રેન યોર વોઇસ, રાઈટ. Very few people are naturally blessed with deep and resonant quality. For example, Narendra Modi, the Prime Minister of India, he has a very good communication skills, right? He has a very good quality of his voice. હવે નેક્સ્ટ પોઈન્ટ છે એ છે તમારું વોલ્યુમ. તો વોલ્યુમ શું કહે છે જુઓ. તો વોલ્યુમ ઇઝ ધ લાઉડનેસ ઓર ધ સોફ્ટનેસ ઓફ ધ વોઇસ. વોટ ઇઝ ઇટ? આ તમારે યાદ રાખવાનું. ભાઈ વોલ્યુમ આવે એટલે તમને આટલું ખબર પડી જવું જોઈએ કે ભાઈ લાઉડનેસ ઓર સોફ્ટનેસ, લાઉડનેસ ઓર સોફ્ટનેસ, લાઉડનેસ ઓર સોફ્ટનેસ. સો વોલ્યુમ ઇઝ ધ લાઉડનેસ ઓર ધ સોફ્ટનેસ ઓફ ધ વોઇસ, રાઈટ. વોઇસ શુડ ઓલવેઝ પ્રોજેક્ટ બટ નીડ નોટ ઓલવેઝ બી લાઉડ. આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. જ્યારે તમારે ઊંચા અવાજથી બોલવાનું હોય ત્યારે તો બોલવું જ પડે, કેમ કે એ પોઈન્ટને તમે દ્રઢતાથી બતાવવા માંગો છો. ઓકે, યુ વોન્ટ ટુ રિપ્રેઝેન્ટ ધેટ પોઈન્ટ વિથ પાવર એન્ડ ધેટ્સ વાય યુ હેવ બીન રેઝિંગ યોર વોઇસ. બટ લાઉડ ના લાગવું જોઈએ. ઇટ શુડ બી પ્રોજેક્ટિંગ, કે ભાઈ તમે એમાં તમારી એનર્જી ઇન્ક્લુડ કરો છો. સો વોઇસ શુડ નોટ ઓલવેઝ બી લાઉડ, ઇટ શુડ બી પ્રોજેક્ટિંગ. ઓકે. નેક્સ્ટ ઇઝ ઇફ આર વોલ્યુમ ઇઝ ટુ હાઈ ઇટ સાઉન્ડ્સ બુરિશ એન્ડ ઇનસેન્સિટિવ. તમારું વોલ્યુમ બહુ વધારે હાઈ રાખશો તો એ કેવું લાગશે ભાઈ? બુરિશ એન્ડ ઇનસેન્સિટિવ, સારું નહીં સંભળાય, રાઈટ. If our volume is too low, it conveys an impression of timidity and also gives the impression that we are not well prepared and lack of confidence to express ourselves. એટલે ના તો વોઇસ બહુ વધારે રાખો, ના તો બહુ ઓછો, બહુ નીચો રાખો. યુ શુડ હેવ અ મોડરેટ વોઇસ. ઓકે, એવો અવાજ રાખવો જોઈએ કે જે વચ્ચેની રેન્જમાં આવે. એન્ડ વેન એવર ઇટ ઇઝ નેસેસરી you should have to be lowering it down, or whenever it is necessary you should have to be making it a little bit loud. Okay, so you should have to be understanding that psychology behind voice. So I hope કે તમને ખબર પડતી હશે આ વસ્તુમાં. ફરીથી હું તમને સરખી રીતે આપણે ગુજરાતીમાં ડિસ્કસ કરીએ કે તમે જ્યારે પણ વાત કરતા હોય, વાતચીત કરતા હોય, ત્યારે વોલ્યુમ બહુ વધારે લાઉડ પણ નહીં રાખવાનું, કાં તો બહુ વધારે નીચું પણ નહીં રાખવાનું, કેમ કે તમે ઓછો રાખશો અવાજ તો પછી એ કેવું લાગશે કે તમે કોન્ફિડન્સ તમારામાં નથી. અને બહુ વધારે લાઉડ રાખશો તો બધા તમને અકડું સમજશે, રાઈટ. બરાબર, તમને ગુસ્સેલ સમજશે. તો તમને ખબર પડવી જોઈએ કે ભાઈ કયા ટાઈમે મારે ઊંચો અવાજ કરવો, કયા ટાઈમે નીચો અવાજ કરવો, ક્યારે મોડરેશનમાં રહેવું, રાઈટ. તો એ વોલ્યુમમાં આવે છે. પછી રેટ ઓર પેસ, એ શું કહેવા માંગે છે? તો રેટ ઇઝ ધ નંબર ઓફ વર્ડ્સ ધેટ વન સ્પીક્સ પર મિનિટ. એક મિનિટમાં તમે કેટલા શબ્દો બોલો છો? ધ્યાનથી સાંભળજો. રેટ ઇઝ ધ નંબર ઓફ વર્ડ્સ ધેટ વન સ્પીક્સ પર મિનિટ. એક મિનિટમાં તમે કેટલા શબ્દો બોલી શકો છો એને આપણે કહીશું રેટ. ધેટ ઇઝ કોલ્ડ રેટ. ઓકે, તો આ ડેફિનેશન તમારે યાદ રાખવાની છે, પહેલી વસ્તુ તો. પછી ઇટ વેરીઝ પર્સન ટુ પર્સન એન્ડ ફ્રોમ 80 to 250 વર્ડ્સ પર મિનિટ. ઓકે, તો આ રેન્જ હોય છે મોસ્ટલી. અમુક લોકો 80 વર્ડ્સ પર મિનિટ બોલતા હોય છે અને મેક્સિમમ લિમિટ છે 250 વર્ડ્સ પર મિનિટ. ધ નોર્મલ રેટ ઇઝ 120 to 150 વર્ડ્સ પર મિનિટ. નોર્મલ કઈ છે ભાઈ? તમારે નોર્મલ યાદ રાખવાની રહેશે. 120 થી 150 વર્ડ્સ પર મિનિટ આપણી નોર્મલ રેન્જ હોય છે વર્ડ્સ પર મિનિટની, રાઈટ. ઇફ ધ સ્પીચ ઇઝ ટુ સ્લો એન્ડ મોનોટોનસ ધ સ્પીકર ઇઝ મોસ્ટ લાઇકલી ટુ બી કન્સિડર્ડ અ ડલ સ્પીકર. હવે તમે ખૂબ જ ધીમે ધીમે બોલો છો, એટલે કે તમારી રેટ ખૂબ જ ઓછી છે બોલવાની, બરાબર. એક મિનિટમાં તમે જે શબ્દો બોલો છો એની સંખ્યા ઓછી છે, તો કેવું લાગશે? મોનોટોનસ, એટલે કે બોરિંગ. ધ સ્પીકર ઇઝ મોસ્ટ લાઇકલી ટુ બી કન્સિડર્ડ અ ડલ સ્પીકર. અને તમને બધા ડલ સ્પીકર કહે છે કે ભાઈ ના, નથી મજા આવતી. અને પછી લખ્યું છે કે ઇફ ધ સ્પીચ ઇઝ ટુ ફાસ્ટ લિસનર્સ ડુ નોટ ગેટ ઇનફ ટાઈમ ટુ ગ્રેસ્પ મેસેજ. અને હવે જો તમે બહુ સ્પીડમાં બોલતા હશો, બહુ ફાસ્ટ બોલતા હશો, તો પેલા સામેવાળાને ખબર જ નહીં પડે, ટપ્પું જ નહીં પડે. અત્યારે તમને મે બી લાગતું હશે કે હું બહુ જ સ્પીડમાં બોલું છું, બટ એના પાછળ તો રીઝન છે કે આપણે વન શોટ, એટલે કે એક જ વિડીયોમાં બધું પૂરું કરવાનું છે, એટલે વિડીયો લાંબો ના થઈ જાય ને, એટલે હું થોડું સ્પીડમાં બોલું છું. પણ એટલું પણ નથી બોલતો કે તમે ના સમજી શકો છો. આશા રાખો છો કે તમને ખબર તો પડી જ જતી હશે આ બધી વસ્તુઓ, રાઈટ. સો આ તમને જો આ પોઈન્ટ યાદ રાખવાનો છે કે રેટ એટલે શું થાય. રેટ ઇઝ ધ નંબર ઓફ વર્ડ્સ ધેટ વન સ્પીક્સ પર મિનિટ, રાઈટ. હવે આપણે વાત કરીશું પિચ વિશે. તો પિચ શું છે ભાઈ? તો પિચ રિફર્સ ટુ ધ નંબર ઓફ વાઇબ્રેશન્સ ઓફ આર વોઇસ પર સેકન્ડ. પેલું પર મિનિટ હતું, યાદ રાખજો. રેટ હતું પર મિનિટ,
આ છે પર સેકન્ડ અને અહીંયા શબ્દોની વાત નથી થતી, અહીંયા વાત થાય છે pitch refers to the number of vibrations of our voice per second. એક સેકન્ડમાં તમારા વોઇસ, તમે જે અવાજ બોલો છો એને કેટલી વાઇબ્રેશન થાય છે. ઓકે, વાઇબ્રેશન, રાઈટ. સો વાઇબ્રેશન ઓફ વોઇસ પર સેકન્ડ એને કહીશું આપણે પિચ. અને અહીંયા લખ્યું છે કે ધ રાઇઝ એન્ડ ફોલ ઓફ ધ વોઇસ કન્વેઝ વેરિયસ ઇમોશન્સ. રાઇઝ એટલે કે ઊંચો જાઓ, ફોલ એટલે કે નીચો આવો. તો રાઇઝ એન્ડ ફોલ ઓફ ધ વોઇસ કન્વેઝ વેરિયસ ઇમોશન્સ. તમારા ઘણા બધા ઇમોશન્સને દર્શાવતું હોય છે. થેન્ક યુ ઇઝ સચ અ ફ્રેઝ. ધ લો પિચ expresses sadness, shock, dullness, guilt, etc. while the high pitch expresses excitement, joy, anger. બરાબર. જો લો પિચ જે હોય એમાં શું આવશે ભાઈ? તો એ શું દર્શાવે છે? સેડનેસ, એટલે કે તમે દુઃખી હોય તો તમારી પિચ લો થઈ જાય. અરે યાર, આઈ એમ વેરી સેડ. શોકિંગ હોય ત્યારે તમારી લો પિચ આવે, ઓ માય ગોડ. ડલનેસ, ગિલ્ટ, તમને કોઈ વસ્તુનું પછતાવો થતું હોય તો આઈ એમ વેરી સોરી, રાઈટ. તો એ વખતે તમારી પિચ લો થઈ જાય છે. while the high pitch expresses excitement, yes, I cracked the deal. So તમારી પિચ હાઈ થઈ ગઈ. when you are very happy, right, when you are very angry, બંધ થઈ જા, don't make me angry, I'm feeling very frustrated right now. તો એ વખતે તમારી પિચ હાઈ થઈ જાય, રાઈટ. સો આઈ ગેસ કે તમને આ વસ્તુ સારી રીતે ખબર પડી ગઈ છે. નાઉ ધ નેક્સ્ટ ટોપિક ઇઝ આર્ટિક્યુલેશન. વોટ ઇઝ આર્ટિક્યુલેશન? સો speaker should be careful not to slop, slur, chop, truncate or omit sounds between words or sentences. If all the sounds are not uttered properly, the flow of understanding gets interrupted. Articulation is the way how you speak something or the way you how you execute something. So whenever you are speaking some words, જેમ કે હું અત્યારે બોલી રહ્યો છું, સો મારા શબ્દોનું ઉચ્ચારણ, ઓકે, ઉચ્ચારણ વુડ બી ધ રાઇટ વર્ડ. ઉચ્ચારણ જે છે એ સરખી રીતે થવું જોઈએ, રાઈટ, કે જેનાથી સામેવાળા વ્યક્તિને જે વસ્તુ હું બોલી રહ્યો છું એ ખબર પણ પડે અને સાથે સાથે એ એને સરખી રીતે ગ્રાસ્પ કરી શકે, રાઈટ. તો તમારું ઉચ્ચારણ સરખી રીતે હોવું જોઈએ. દેટ ઇઝ કોલ્ડ આર્ટિક્યુલેશન. ઓકે, ધ એક્ઝિક્યુશન ઓફ યોર વર્ડ્સ શુડ બી વેરી રાઇટ. ઇફ દેટ્સ નોટ રાઇટ, એ જો સરખી રીતે નહીં થાય, then the other person would not be able to understand what you're trying to tell them, right? So articulation is extremely important. એટલે અહીંયા લખેલું છે કે ભાઈ, if all the sounds are not uttered properly, the flow of understanding gets interrupted. The other person is not able to understand what you're speaking, right? When does this happen? When the articulation is not proper. Next is pronunciation. તો પ્રોનાઉન્સિએશનમાં શું છે ભાઈ, આપણે જોઈએ. પ્રોનાઉન્સિએશન રિક્વાયર્સ અસ ટુ સ્પીક આઉટ સાઉન્ડ્સ ઇન અ વે દેટ ઇઝ જનરલી એક્સેપ્ટેડ. વી ફોલો બ્રિટિશ રિસીવ્ડ પ્રોનાઉન્સિએશન. આપણે કઈ પ્રોનાઉન્સિએશનને એડપ્ટ કરેલી છે? બ્રિટિશવાળી. ઓકે, પછી વન શુડ બી કેરફુલ ઇનફ ટુ પ્રોનાઉન્સ ઇન્ડિવિજ્યુઅલ સાઉન્ડ્સ અલોંગ વિથ વર્ડ સ્ટ્રેસ. whenever there is confusion in pronouncing, always consult a good dictionary and try to pronounce it accordingly. તો અમુક લોકોને આવી પ્રોબ્લેમ હોય છે ભાઈ, ખબર જ નથી હોતી કે કેવી રીતે વર્ડ બોલાય છે અને પછી આપણે બોલી દઈએ, બરાબર. એવા ઘણા બધા શબ્દો છે જેને હું પણ અને તમે પણ ખોટી રીતે આપણે પ્રોનાઉન્સ કરીએ છીએ. અને જ્યારે પણ એવી પ્રોબ્લેમ થાય, then what is the solution? Always consult a good dictionary and try to pronounce it accordingly. સારી ડિક્શનરી કન્સલ્ટ કરો. અને અત્યારે તો ગૂગલ છે જ, ગૂગલ બાબાની અંદર બધું જ મળી જાય છે. તો ગૂગલમાં જોઈને તમે જોઈ લો પ્રોનાઉન્સિએશન કે ભાઈ કેવી રીતે આને સરખી રીતે બોલાય, એન્ડ પ્રેક્ટિસ ઇટ. સો દેટ ઇઝ હાઉ યુ કેન ઇમ્પ્રૂવ યોર pronunciation. But what is pronunciation? Definition is here. Pronunciation requires us to speak out sounds in a way that is generally accepted. Okay, so the way we speak something, the way we pronounce something, રાઈટ. તો તમને આ ડીપલી નહીં પૂછે મે બી ડેફિનેશન્સ કે ભાઈ આ પ્રોનાઉન્સિએશનની ડેફિનેશન શું થાય, પ્રોસેસની શું ડેફિનેશન થાય, કે કાં તો એને ડિટેલમાં એક્સપ્લેન કરો, એવું નહીં પૂછે. પણ તમને ખબર હોવી જોઈએ. જેમ કે આ રેટ જેવી ડેફિનેશન તમને પૂછાઈ શકે છે કે ભાઈ રેટ કોને કહેવાય, પીચ કોને કહેવાય. તો એ તમને આઈડિયા હોવો જોઈએ કે ભાઈ પીચ એટલે કે ભાઈ નંબર ઓફ વાઇબ્રેશન્સ પર સેકન્ડ. ઓકે, નંબર ઓફ વાઇબ્રેશન્સ ઓફ વોઇસ પર સેકન્ડ, બરાબર. તમે પ્રોનાઉન્સિએશન રેટ પૂછ્યું તો નંબર ઓફ વર્ડ્સ સ્પોકન પર મિનિટ. તો આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. નાઉ લેટ અસ અન્ડરસ્ટેન્ડ પોઝિસ નો મતલબ શું હોય છે. સો અ પોઝ ઇઝ અ શોર્ટ સાયલેન્સ ફ્લેન્ક્ડ બાય વર્ડ્સ. બોલતી વખતે અ શોર્ટ સાયલેન્સ ઇન બિટવીન, વચમાં થોડી વાર ઊભું રહેવું, રાઈટ. ઇટ હેલ્પ્સ ધ લિસનર રિફ્લેક્ટ ઓન ધ મેસેજ એન્ડ ડાયજેસ્ટ ઇટ એકોર્ડિંગલી. તમે લગાતાર બોલ્યા જ રહેશો. પેલો સામેવાળો તમે પહેલાં શું બોલ્યા હતા એ જ ભૂલી જશે, બરાબર. એટલે વચમાં થોડા ઊભા રહો. પેલો સામેવાળો જે સાંભળી રહ્યો છે એને એ વસ્તુને પચાવવા દો, મગજમાં ડાયજેસ્ટ થવા દો સરખી રીતે, રાઈટ. એન્ડ દેટ્સ વાય પોઝ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ.
અહીંયા લખ્યું છે ઇટ ઓલ્સો હેલ્પ સ્પીકર ગ્લાઇડ ફ્રોમ વન થોટ ટુ અનધર બિંગ ટુ સેલ્ફ કોન્શિયસ મે ટેક ધ પ્રોસેસ લુક આર્ટિફિશિયલ. સો કહેવાનો મતલબ એ છે કે વાતચીત કરતી વખતે વચમાં ઉભા રહો એટલે સામેવાળો જે વ્યક્તિ હોય એ પણ તમે શું પહેલાં બોલ્યા હતા એને સરખી રીતે ડાયજેસ્ટ કરે, સમજે, અને ત્યાં સુધીમાં યુ ઓલ્સો નો ઇટ બેટર કે ભાઈ હવે તમે કયા બીજા વિચારની વાત કરવા માંગો છો. હવે આવે છે ઇન્ટોનેશન. સો વોટ ઇઝ ઇન્ટોનેશન? લેટ્સ ટેક અ લુક એટ ઇટ. ઇટ ઇઝ ધ રાઇઝિંગ એન્ડ ધ ફોલિંગ ઓફ ધ ટોન ઇન વોઇસ વાઇલ સ્પીકિંગ. જો અહીંયા બહુ જ સરસ એક્ઝામ્પલ આપેલો છે. પહેલાં અહીં હું ડેફિનેશન સમજાવું. ઇટ ઇઝ વોટ? ઇટ ઇઝ ધ રાઇઝિંગ એન્ડ ધ ફોલિંગ ઓફ ધ ટોન ઇન વોઇસ વાઇલ સ્પીકિંગ. તમે જ્યારે વાતચીત કરો છો ત્યારે તમારા ટોનમાં જે રાઇઝિંગ અને ફોલિંગ થતું હોય છે એને આપણે ઇન્ટોનેશન કહીએ છીએ, રાઈટ? જેમ કે અહીં એક એક્ઝામ્પલ આપું છું. પહેલો છે ધીસ ઇઝ માય અંકલ્સ હાઉસ, ધીસ ઇઝ માય અંકલ્સ હાઉસ, ધીસ ઇઝ માય અંકલ્સ હાઉસ, ધીસ ઇઝ માય અંકલ્સ હાઉસ. હવે આ ત્રણે ત્રણ હું એક જ રીતે બોલ્યું, પણ ખરેખરમાં અહીંયા તમે ધ્યાનથી જુઓ. પહેલાં અહીંયા ધીસ ઉપર એને બોલ્ડ કર્યું છે, તો હવે હું એના ઉપર ઇન્ટોનેશન આપું, એના ઉપર ભાર આપું, તે કેવું લાગશે જુઓ. ધીસ ઇઝ માય અંકલ્સ હાઉસ. બરાબર? આ પહેલો થયો. ચલો ચેક. સેકન્ડ જુઓ. ધીસ ઇઝ માય અંકલ્સ હાઉસ. તમે જુઓ ખાલી ઇન્ટોનેશનથી વાક્ય એક જ બોલું છું, પણ દર વખતે કેટલો અલગ એનો ભાવ આવે છે જુઓ. હવે અંકલ ઉપર બોલ્ડ કર્યું છે તો જુઓ ધીસ ઇઝ માય અંકલ્સ હાઉસ, રાઈટ? અને ફોર્થ વન ધીસ ઇઝ માય અંકલ્સ હાઉસ, ધીસ ઇઝ માય અંકલ્સ હાઉસ. તો તમે જુઓ ખાલી કે ખાલી અલગ અલગ શબ્દો ઉપર ભાર આપવાથી આખા સેન્ટેન્સનો ભાવ બદલાઈ જાય છે. And this is what we called intonation, right? It is the rising and the falling of the tone of the intonation tone in voice while speaking. Okay, this is my uncle's house, this is my uncle's house, this is my uncle's house, this is my uncle's house. Okay, I hope that you got this. હવે we are near to the end of this video. બે ટોપિક છે, એક ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન અને એક છે ઇન્ટરકલ્ચરલ કોમ્યુનિકેશન. એન્ડ ધીસ ટોપિક્સ આર વેરી લાર્જ, પણ હકીકતમાં એટલા બધા હાર્ડ છે નહીં, અને સમય વધારે ના જાય, વિડીયો વધારે લાંબો ના થાય, એટલે હું તમને ઉપરથી સમજાવી દઉં છું. બરાબર? તમે આને એક વખત વાંચશો, આરામથી આવડી જશે, આમાં કંઈ જ ડિફિકલ્ટ નથી. ઓકે, તો ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન કોને કહેવાય હું ડેફિનેશન જ અહીંયા સમજાવીશ તમને. અને ડેફિનેશન તમને જો આવડતી હશે તો પાછળનું તમે જાતે રીડ કરશો તમારી રેફરન્સ બુકમાંથી, તમને આરામથી ખબર પડી જશે, રાઈટ? તો ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન ઇઝ ઓલ અબાઉટ ધ એક્સચેન્જ ઓફ થોટ્સ એન્ડ આઈડિયાઝ બિટવીન ઇન્ડિવિજ્યુઅલ્સ યુઝિંગ વેરાયટી ઓફ મેથડ્સ ઇન્ક્લુડિંગ વર્ડ્સ, ટોનલ વેરિએશન, ફેશિયલ એક્સપ્રેશન્સ, જેસ્ચર્સ એન્ડ બોડી લેંગ્વેજ. ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન શું હોય છે? તો ઇટ ઇઝ જે એક્સચેન્જ ઓફ થોટ્સ, વિચારોનું આદાન પ્રદાન, આઈડિયાઝ, તમારા આઈડિયાઝનું આદાન પ્રદાન. કોના વચ્ચે? તો કોઈ પણ બે વ્યક્તિઓ વચ્ચે. યુઝિંગ વેરાયટી ઓફ મેથડ્સ, વિચ આર ધીસ વેરાયટી ઓફ મેથડ્સ? શબ્દોનો પ્રયોગ કરીને, ટોનલ વેરિએશન જે આપણે હાલ જ વાત કરી, ફેશિયલ એક્સપ્રેશન એની પણ આપણે વાત કરી, જેસ્ચર શું કહેવાય એની પણ આપણે વાત કરી, અને બોડી લેંગ્વેજ. તો ધીસ ઇઝ કોલ્ડ કોમ્યુનિકેશન ચેનલ. આ અલગ અલગ પ્રકારની કોમ્યુનિકેશન ચેનલનો ઉપયોગ કરીને કોઈ પણ બે લોકો વચ્ચે જે વાર્તાલાપ થતું હોય છે એને આપણે કહીએ છીએ ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન, રાઈટ? અને એના ડિટેલમાં ઘણી બધી વસ્તુ લખી છે. ઇન્ટરપર્સનલ શું છે, શું નથી, ક્યાં એનો વપરાશ થાય છે, એનો શું ફાયદો છે, એ દરેક વસ્તુ આગળ આપેલી છે. એવું છે તો હું આ બંને ટોપિક ઉપર એક સેપરેટ વિડીયો બનાવી દઈશ, બરાબર, જેમાં હું તમને એકદમ સારી રીતે આને સમજાવી દઈશ. તો અત્યારે આપણે પહેલાં એક વખત જોઈ લઈએ ઇન્ટરકલ્ચરલ કોમ્યુનિકેશન. તો એ શું છે જુઓ. Intercultural communication skills are those required to communicate or share information with people from other cultures and social groups. Interpersonal કોઈ પણ બે ઇન્ડિવિજ્યુઅલ વચ્ચે હોઈ શકે છે, પણ ઇન્ટરકલ્ચરલ શું છે ભાઈ? તો ઇન્ટરકલ્ચરલ કોમ્યુનિકેશન સ્કિલ્સ આર ધોઝ રિક્વાયર્ડ ટુ કોમ્યુનિકેટ ઓર શેર ઇન્ફોર્મેશન વિથ પીપલ ફ્રોમ અધર કલ્ચર એન્ડ સોશિયલ ગ્રુપ. એટલે કે જ્યારે સામેવાળા વ્યક્તિ સાથે જે તમે વાત કરો છો એ વ્યક્તિ કોઈ બીજા કલ્ચરનો હોય કાં તો કોઈ બીજા સોશિયલ ગ્રુપનું હોય, અને ત્યારે તમારા વચ્ચે કોમ્યુનિકેશન થઈ રહી છે, એ પ્રકારની કોમ્યુનિકેશનને આપણે ઇન્ટરકલ્ચરલ કોમ્યુનિકેશન કહેતા હોઈએ છીએ. આશા રાખું છું કે તમને ખબર પડતી હશે. અહીંયા તમારા કીવર્ડ કયા છે ભાઈ? તો કીવર્ડ દેખો, કોઈ પણ સબ્જેક્ટની પ્રિપેરેશન, ખાસ કરીને આવા થિયરિકલ સબ્જેક્ટની જ્યારે તમે પ્રિપેરેશન કરો છો એટલે દરેક થિયરીમાં તમારે કીવર્ડ શોધવાના, બરાબર? કેમ કે આખી થિયરી તો ગોખવા ના જવાય, અને એ પોસિબલ પણ નથી કે તમે આવડા મોટા પ્રશ્નો ગોખવા જાઓ. અને એ હું તો કહું છું એ તો બહુ ખરાબ વસ્તુ કહેવાય અને એકદમ ગાંડપણની વસ્તુ કહેવાય. એટલે એવું તો તમારે કરવા જવાય જ નહીં. યુ શુડ હેવ ટુ બી પિકિંગ અપ સમ કીવર્ડ્સ. જેમ કે અહીંયા કીવર્ડ છે ભાઈ ઇન્ટરકલ્ચરમાં
કલ્ચર્સ એન્ડ સોશિયલ ગ્રુપ્સ. બાકી તો કોમ્યુનિકેશન તો અહીંયા જ છે, તમને ખબર પડી જ જાય કે જ્યારે કોઈ ડિફરન્ટ કલ્ચર કાં તો કોઈ ડિફરન્ટ સોશિયલ ગ્રુપના વ્યક્તિ સાથે તમે વાતચીત કરો તો એ પ્રકારની વાતચીતને આપણે ઇન્ટરકલ્ચરલ કોમ્યુનિકેશન કહેતા હોઈએ છીએ. અને પછી આગળ એ વસ્તુને ડિટેલમાં સમજાવ્યું છે, જે તમે એક વખત વાંચો તો પણ તમને ખબર પડી જાય. તો પણ એવું છે તો હું આના ઉપર એક સેપરેટ વિડીયો બનાવી દઈશ, જેની અંદર આપણે ઇન્ટરપર્સનલ અને ઇન્ટરકલ્ચરલ કોમ્યુનિકેશન વિશે ડિટેલમાં વાતચીત કરીશું. તો આશા રાખું છું મિત્રો કે પછી આના પછી તો બધું પૂરું છે, બરાબર. તો આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે. આપણે ખૂબ જ આરામથી વાંચ્યું છે અને ખૂબ જ મજાથી વાંચ્યું છે, અને મને પણ ખૂબ જ મજા આવી આ વસ્તુ તમને એક્સપ્લેન કરવાની. એટલે આઈ હોપ કે જે પ્રકારની મજા મને આવી છે આ ટોપિક્સ ડિસ્કસ કરવાની, તે જ પ્રમાણે તમને પણ આ વિડીયો જોવાની ખૂબ જ મજા આવી હશે. તમને પણ આ દરેક વસ્તુ ખૂબ જ સારી રીતે સમજાઈ ગઈ હશે. અને આ વિડીયો તમે તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો, જેનાથી એ પણ પોતાના એક્ઝામની પ્રિપેરેશન સારી રીતે કરી શકે. અને તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક પણ કરી દેજો યાર, જેનાથી મને પણ મોટિવેશન મળે કે હું આ રીતના વિડીયો બનાવતો રહું. આ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ કરશો તો હું તમને ગેરંટી આપું છું કે તમે અહીંયાથી ખાલી ભણવાની તો નહીં, પણ તમારા ઓવરઓલ પર્સનાલિટીને ડેવલપ કરીને જવાના છો ઇન ફ્યુચર, જો તમે અમારા સાથે કનેક્ટેડ રહેશો તો. એ મારી તમને ગેરંટી છે, રાઈટ. તમે ઘણી બધી નવી નવી વસ્તુઓ શીખશો. હું ઘણા બધા અલગ ટાઈપના વિડીયોઝ પણ મૂકતો હોઉં છું, અને જે તમારા પર્સનલ ગ્રોથ અને પ્રોફેશનલ ગ્રોથ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો તમે એને સબસ્ક્રાઇબ કરશો તો ખૂબ જ સારું રહેશે. આપણે બધા સાથે સાથે શીખીશું અને સાથે સાથે આગળ વધીશું. અને તે જ સાથે આજનો આ જે વિડીયો છે આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. અગેન થેન્ક યુ સો મચ. જો તમે આ વિડીયો લાસ્ટ સુધી જોયો હોય તો પ્લીઝ કોમેન્ટ સેક્શનમાં તમે કોમેન્ટ કરજો કે યસ સર, આપણે આ વિડીયો લાસ્ટ સુધી જોઈએ છે, અને નેક્સ્ટ તમારે કેવા પ્રકારના વિડીયો જોઈએ છે એ પણ તમે મને જરૂરથી જણાવજો. તે જ સાથે આજનો વિડીયો આપણે એન્ડ કરીએ. થેન્ક યુ સો મચ.